વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. જય માતાજી, નમસ્તે. પરિશ્રમથી પ્રગતિ, ત્યારબાદ ઓક્સિજન અને હુનર ટોક શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું છું મિત્તલબા પરમાર અને મારી સાથે છે જગતસિંહ વાઘેલા. અમે સાથે મળીને આ ઓનલાઈન વેબિનાર કરી રહ્યા છીએ. આજના અતિથિ વિશેષ છે શ્રી પૃથ્વીરાજસિંહ સરવૈયા. આપણે ઘણી બધી જગ્યાએ સેમિકન્ડક્ટર બોર્ડ જોયા છે. અત્યારે ધોલેરા સેમિકન્ડક્ટર હબ બની રહ્યું છે. ઘણું બધું ન્યૂઝમાં જોઈ રહ્યા છે. તો આ સેમિકન્ડક્ટર શું છે એના વિશેની માહિતી આજે આપણને સરવૈયા સાહેબ આપશે. તો સરવૈયા સાહેબ, પહેલો પ્રશ્ન જ અમારો એ છે કે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં આવવાનો આપને વિચાર ક્યારથી આવ્યો અને એની પ્રેરણા ક્યાંથી મળી એ વિશે અમને પહેલા જણાવો. હાજી, નમસ્તે, જય માતાજી બધાને. અહીંયા ખબર તો નથી પડતી કઈ રીતે કેટલા જોઈન થાય છે, પણ હાજી, આપનો સવાલ છે કે સેમિકન્ડક્ટર વિશે. એટલે ઇનિશિયલી જ્યારે સેમિકન્ડક્ટર માટે આપણે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ કમ્પલસરી છે, કેમ કે એમાં કોર ઇલેક્ટ્રોનિક્સ આવે. હવે એ કર્યા પછી ઇનિશિયલી તો ખબર ના હોય. જે તે વખતે મેં 2012માં પાસ આઉટ કર્યું ત્યારે એવું કોઈ માર્કેટમાં ખબર બી નથી કે ઈસી પછી કરવાનું શું, એમ કે ભાઈ કોમ્યુનિકેશન હોય કે કોઈ બી નોર્મલ જોબ મળી જાય તો વેલ એન્ડ ગુડ. તો એ વખતે મારા ફાધરના એક ફ્રેન્ડ હતા અને એમના સન એ અહીંયા અમદાવાદમાં સેમિકન્ડક્ટરમાં કામ કરતા હતા. તો પછી એટલે આપણે પ્રયત્ન એવો જ કરીએ કે પેલા કોર ફિલ્ડમાં જોબ કરીએ, કોર ફિલ્ડમાં ના મળે દેન વિલ ટ્રાય કે સમથિંગ બીજું કઈ ટ્રાય કરીએ. તો એ અમદાવાદમાં જોબ કરતા હતા પાછી, અને કનેક્ટ ત્યાં મળ્યા અને ઓવરઓલ જોતા લાગ્યું કે આ ફિલ્ડ સારી છે. ત્યારે એટલું બધું માર્કેટ નતું, ત્યારે બધા આઈટી અને કોમ્પ્યુટરનું માર્કેટ હતું. એટલે એ વખતે પણ પછી એવું લાગ્યું કે આપણા માટે કોર ફિલ્ડ મળવું એ વધારે સારું છે રેધર ધેન કે ભાઈ તમે આઈટીમાં કે સીએસમાં જાઓ. તો ત્યારે પછી માહિતી લીધી, ટ્રેનિંગ લીધી ને એના પછી જોઈન કર્યા. તો એ હિસાબથી પછી અત્યારે લાગે છે કે માર્કેટ અત્યારે ખાસું સારું છે અને આગળ બી ફ્યુચરમાં માર્કેટ એટલીસ્ટ નેક્સ્ટ 20-30 યર સુધી તો ચાલશે. જી, અમને સૌને તો અત્યારે સેમિકન્ડક્ટર એ નવાઈ લાગી રહી છે. જ્યારે તમે કેટલા વર્ષ અગાઉથી આ ફિલ્ડમાં આવી ગયા છો, તો એએમડી જેવી કંપનીમાં સિનિયર લીડ એન્જિનિયર તરીકે મુખ્ય જવાબદારી આપની શું હોય છે? એટલે અત્યારે જ કેવું હોય છે કે તમને એક્સપિરિયન્સ પર વર્ક મળતું હોય છે નોર્મલી. પછી મારા હિસાબ તો મારો એક અનુભવ 15 વર્ષનો છે. એટલે તમે એસોસિએટ એન્જિનિયર થી સ્ટાર્ટ થાવ, પછી સિનિયર થાવ, પછી લીડ થાવ, પછી સિનિયર લીડ થાવ. તો અત્યારની જવાબદારી હોય કે તમે જે ટીમ હોય 8 થી 10 લોકોની ટીમને હેન્ડલ કરો, અને ટોપ લેવલના ક્રિટિકલ પ્રોજેક્ટ હોય તે તમારી રિસ્પોન્સિબિલિટીમાં આવે. પછી આ બધી રિસ્પોન્સિબિલિટીમાં એવું ના હોય કે તમને કમ્પલસરી આ જ મળે. કોઈ મેનેજર લેવલ પર હોય, કોઈ સ્ટીલ લો લેવલે સંભાળતા હોય, ક્રિટિકલ કામ હોય. પણ એવરેજ એ રીતે હોય કે ભાઈ 10 વર્ષ કે 10 થી 15 વર્ષનું લીડ લેવલ હોય, 15 થી 20 મેનેજર, ધેન પછી ડાયરેક્ટર ને એ બધી પોસ્ટ પર જતું હોય છે એ રીતે. જી, સિંગાપોર માટે કામ કરતા હો ત્યારે અમદાવાદમાં WFH એ શું છે અને સિંગાપોર માટે કેવી રીતના કામ કરો છો અને આ WFH શું છે એની વિસ્તૃત માહિતી આપજો. એટલે હું એક પેલા એ કરું કે હું પેલા મારો ઇન્ટ્રો આપું તો મને થાય કે બધાય ક્વેશ્ચનના તમારા આન્સર મળી જાય. અને પછી એવું લાગે કે પછી આઈ વિલ ટ્રાય કે એક છે ને સેમિકન્ડક્ટર વિશે તમને થોડીક ઇનિશિયલ માહિતી આપું, બેઝિક. તો એ બી ખબર પડે કે શું એક્ઝેક્ટલી હોય છે, તો ફ્યુચરમાં ક્યારે બી રિલેટ કરવું હોય તો તમને ખબર પડે કે શું કરાય એમ. તો હું મારી વાત કરું કે નામ તો ખબર છે, પૃથ્વીરાજસિંહ સરવૈયા, અને અહીં આવી જ છું. પેલા તાલુકો પાલીતાણા હતો પણ અત્યારે જેસર છે, ભાવનગર જિલ્લામાં, અને ફેમસ ખોડિયાર મંદિર છે. એટલે
ત્યાં સ્ટડી કર્યા પછી ભાવનગર ગુરુકુળમાં સ્ટડી કર્યા પછી મેં કર્ણાટકમાં એ કોલેજ કરી છે ઈસીમાં, અને પછી બેંગ્લોરમાં હું જોઈન થયો છું, અને 7 વર્ષ સુધી મેં બેંગ્લોરમાં જોબ કરી છે, એમએનસી ક્વાલકોમ જેવી, મીડિયાટેક જેવી. અને 7 વર્ષ પછી બીજા 7 થી 8 વર્ષ, છેલ્લા 7-8 વર્ષથી હું સિંગાપુરમાં છું. ત્યાં બી 2-3 કંપની સાથે કામ કર્યું છે, અને અત્યારે બી સિંગાપુરમાં છું. તો અત્યારે અમારા કંપની માટે ફ્લેક્સિબલ છે અત્યારે વર્ક માટે. એટલે તમે જે વર્ક ફ્રોમ હોમ વાળું પૂછ્યું ને, એ WFH વાળું, એ વર્ક ફ્રોમ હોમ છે કે ભાઈ અમુક લોકોને ફ્લેક્સિબિલિટી આપે કે ભાઈ તમે અહીંથી બી કામ કરી શકો. તો મારે એવું જરૂર નથી કે હું સિંગાપુર રહીને જ કામ કરું. અચ્છા. સો ફાર. અને એ રીતે 15 વર્ષથી હું જોબ કરું છું, અને છેલ્લા 1 વર્ષથી હું અહીંયા અમદાવાદમાં છું, અમદાવાદથી કામ કરું છું. એ રીતે. WFH એટલે મને તો એમ કે કોઈ કંપનીનું કે કંઈક પ્રોજેક્ટ હશે, પણ વર્ક ફ્રોમ હોમ છે. યસ યસ. તો આ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારત વૈશ્વિક સ્તરે કયા સ્ટેજ ઉપર છે કે ક્યાં પ્રગતિ કરી રહ્યું છે? એટલે હું એક એવું કરું કે હું તમને પેલા છે ને એક ઓવરવ્યુ આપું, એટલે તમને થોડોક અંદાજો આવે મારા રીતે, અને પછી તમને એવું લાગે કે આમાં કઈ પૂછવા જેવું છે. ખાસ બહુ બધી ક્વારીઝ હોય છે બધાની, બહુ બધા ક્વેશ્ચન હોય છે, તો પછી આપણે એ રીતે કન્ટિન્યુ કરી. ચોક્કસ. તો ઓકે, બેઝિક વસ્તુથી સ્ટાર્ટ કરીએ. મને ઘણા લોકો મળતા હોય છે, તો ઘણા લોકોનું હોય છે કે સેમિકન્ડક્ટર એ ખબર હોય છે. કેમ ખબર હોય છે? કેમ કે એમને એવું હોય ધોલેરામાં, સાણંદમાં હ્યુજ અમાઉન્ટમાં પ્રોજેક્ટ આવે, અને એ બી 76,000 કરોડ, 90,000 કરોડ. એટલે લોકોને લાગે કે ઓહ, કંઈક નવું આવ્યું છે. શું આવ્યું છે એક્ઝેક્ટ ખબર નથી, પણ એટલા બધા પૈસા આવ્યા છે તો કંઈક આવ્યું છે. રાઈટ. એટલે પછી ઘણી વાર પછી ડિસ્કશનમાં થાય તો ઘણા લોકો એવું બી કે ભાઈ ચાઇનાથી બી આગળ નીકળી જશે, ને અહીંથી બી નીકળી જશે, ને આમ થશે ને તેમ થશે. પણ રિયાલિટીમાં એ ચાઇના ને એ બધું કઈ પિક્ચરમાં નથી. કેમ કે એમાં શું થાય કે એકવાર આપણને પ્રોપર નોલેજ હોય, થોડુંક માહિતી હોય, તો આપણને ખબર પડે કે ના, કઈ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. તો પહેલા હું તમને સેમિકન્ડક્ટરમાં શું થાય, કઈ રીતે આખી પ્રોસેસ હોય, એ હું તમને સમજાવું. વેરી બેઝિક, વેરી સિમ્પલ ભાષામાં પ્રયત્ન કરીશ. કે નોર્મલી શું હોય છે ખબર સેમિકન્ડક્ટરમાં? એટલે સેમિકન્ડક્ટર તો આપણે કહીએ કે એક ધાતુ છે. નોર્મલી આપણે કેમ કંડક્ટર કહીએ કે ગોલ્ડ, સોનું છે, પછી કોપર છે, એ બધી ધાતુ છે. અને પછી એમાં એક ઇન્સ્યુલેટર કરીને આવે કે ભાઈ રબર છે કે પ્લાસ્ટિક છે, એ બધું અધાતુ આપણે કહીએ છીએ, ગુજરાતીમાં કહીએ ઇન્સ્યુલેટર તરીકે. એની વચ્ચે વાળું હોય ને એને સેમિકન્ડક્ટર કહેવાય. અને વચ્ચે વાળું આપણે કેમ યુઝ કરીએ છીએ? કેમ કે તમે કંટ્રોલ કરી શકો. ધાતુ હોય તો ધાતુમાં તમે ઇલેક્ટ્રિસિટી પસાર કરો તો તમે કંટ્રોલ ના કરી શકો. ક્યારે સ્પીડ કરવી છે, ઓછી વધારે કરવી છે, તો એ ના થઈ શકે. અધાતુમાં તો પરિવહન જ ના થાય, તો એનો કોઈ બી પોઈન્ટ નથી. તો આપણે એટલા માટે સેમી કંડક્ટર, સેમી વાળું યુઝ કરીએ છીએ કે જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ હોય ત્યાં આપણે એની સ્પીડ ઉપર નીચે કરીએ. માનો કે મોબાઈલ હોય તો મોબાઈલમાં આપણે પછી ઘડીક ફોનની સ્ક્રીનમાં બ્રાઇટનેસ હોય, પછી થોડાક સમય પછી એ લો બ્રાઇટનેસમાં થઈ જાય. જો એ ધાતુ હોય તો એ થાય જ નહીં, શરૂ જ રહે, ને બેટરીનો યુઝ થયા કરે. તો આ વસ્તુ છે. હવે નોર્મલી માનો કે હું સેમિકન્ડક્ટર ફિલ્ડમાં છું, તો ફ્રોમ A to Z પ્રોસેસ શું થાય એમ તો તમને અંદાજ આવે. કે માનો કે હું એક્ઝામ્પલ આપું કે કોઈ કંપની છે, સોની કંપની છે, સોનીના ફોન આપણે આવતા હતા, રાઈટ. હવે સોનીને અત્યારે આ સમયમાં લેટેસ્ટ ફોન બનાવવો છે કે ભાઈ હાલો 2026માં મારે લેટેસ્ટ ફોન બનાવવો છે. તો એને બનાવવા માટે એ બનાવતા નથી, પણ એક અલગ અલગ કંપની એને આપે છે. કોલકોમને આપે, AMD ને, એનવીડિયા ને, ઇન્ટેલ ને, આ બધી કંપનીઓ એ બધા માટે ચીપ ડિઝાઇનિંગ કરે છે. તો પહેલા તો સોની વાળા એ રિક્વાયરમેન્ટ આપે કે ભાઈ મારે આવો એટલો કેમેરા જોઈએ છે, એટલો નાનો ફોન જોઈએ છે, એટલો પાવર જોઈએ છે, એમાં ગેમ બી ચાલવી જોઈએ. આ બધી બેઝિક રિક્વાયરમેન્ટ આપે. એ બેઝિક રિક્વાયરમેન્ટ એ AMD વાળાને, એનવીડિયા વાળાને એ બધાને આપે. તો એ લોકો એના હિસાબથી એનું કે ભાઈ આ ઓકે, આ કેમેરો તમે આ રીતે કરશો, આ કેમેરો. એટલે એ પ્રોસેસ એમ તો ખાસી મોટી છે, અને 4-6 મહિના ચાલે બે ડિસ્કશન વચ્ચે કે ભાઈ આ રીતે આ જરૂર પડશે. અને એ બધું ફિક્સ થયા પછી તો કંપની વાળાને ખબર પડી ગઈ, માનો કે મારી કંપની AMD છે કે એનવીડિયા છે, તેને ખબર પડી ગઈ આવી આવી રિક્વાયરમેન્ટ નું અમારે બનાવવાનું છે, ફોનની ચિપ બનાવવાની છે, રાઈટ.
તો એ બધા પછી જેવી ચીપ બની એ રિક્વાયરમેન્ટ ખબર પડી પછી લો લેવલ આવે. લો લેવલે એ બધાને ટીમ સાથે ડિસ્કશન કરે કે ભાઈ આમાં આ યુઝ થશે, આ થશે, આપણે અપડેટ કરવું પડશે, આ પાછળનું બી યુઝ કરી શકાય. એમ કરતા કરતા એને ચીપ ડિઝાઇન કહેવાય. ચીપ ડિઝાઇન એ બી આ અત્યારે આપણે જે ગુજરાતમાં આવ્યું છે મેન્યુફેક્ચરિંગ છે, એની પહેલાની પ્રોસેસ કહેવાય ચીપ ડિઝાઇનિંગ વાળી. તો એ ચીપ ડિઝાઇનમાં શું હોય કે એ આર્કિટેક્ચર અને સર્કિટ બનાવે કે કઈ રીતે કરવું છે. એ સૌથી વધારે કોમ્પ્લિકેટેડ અઘરું કામ છે. કેમ કે એમાં જ તમારે કે ભાઈ ફોન ગરમ ના થવો જોઈએ, કેમેરો વ્યવસ્થિત ચાલવો જોઈએ, આ સ્પીડે ચાલવો જોઈએ, કે બંધ ના થઈ જવો જોઈએ. એ ઘણા બધા ચેક્સ એ બધા ક્લોઝ કરવા પડે અને પછી સ્ટાર્ટ થાય. તો એ ચીપ ડિઝાઇન બધા ચેક્સ કર્યા પછી એને બી અરાઉન્ડ 40-50 લોકોને 8 મહિનાથી 2 વર્ષ સુધીનો સમય લાગે. આપણને લાગે કે બહુ ઈઝી છે, પણ એ લાખો ચેક્સ કરતા હોય છે. અને એ થયા પછી આપણે એ બધું એ બ્લુ પ્રિન્ટ જેવું તૈયાર થાય. આ બધું અત્યાર સુધીનું કામ એ બધું લેપટોપમાં જ હોય છે. એ બ્લુ પ્રિન્ટ વાળું કામ આપણે માનો કે હવે મેન્યુફેક્ચરિંગના યુનિટ છે કે ભાઈ તાઇવાનમાં છે, અહીંયા ટાટાનો ધોલેરામાં આવ્યો છે, એને બ્લુ પ્રિન્ટ આપવામાં આવે અને એ પછી મેન્યુફેક્ચરિંગને એ બધું પેકિંગ વાળું સ્ટાર્ટ કરે. તો એ પછી એમાં જોવે, ચેક કરે અને પેકેજિંગ. તો પછી આ બધાનું કામ મેન્યુફેક્ચરિંગનું અને પેકેજિંગનું છે. તો એ બધા ચેક કરે કે ભાઈ કઈ પ્રોબ્લેમ નથી. જો પ્રોબ્લેમ હોય તો પાછા આગળવાળી ટીમને કહે કે ભાઈ આ પ્રોબ્લેમ છે, તમારે ફરીથી કરેક્ટ કરી. અને બધું એના બી ચેક્સ હોય, ઘણા બધા ચેક્સ હોય. એ બધું થયા પછી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ઓટોમેટિક એનું કામ થયા કરે. કે જે અત્યારે માનો કે ધોલેરામાં છે તો પ્લાન્ટ બહુ મોટો છે, પણ મોટા ભાગનું બધું ઓટોમેશન હોય. બરોબર. તો આ રીતે આખી આમ સેમી કન્ડક્ટરની હોય. એ થયા પછી જે સાણંદમાં માઇક્રોન છે એ પેકેજિંગ કરે કે પેલો ચિપ્સ બની ગઈ છે, ચિપ્સ બન્યા પછી એની પેકેજિંગ સ્ટાર્ટ થાય, બધું ચેક કર્યા પછી એ બધા સોની વાળાને આપી દે કે બીજા બધાને મોબાઈલમાં લાગવાડી, મોબાઈલમાં કારમાં વાળી કાર. તો આ નોર્મલી બેઝિક પ્રક્રિયા હોય છે. હવે એક વાત એ થાય કે આપણે કેટલા ટાઈમથી લેટ કેમ છે. ઘણા લોકો 30 વર્ષથી કરે છે, ઘણા લોકો 40 વર્ષથી કરે છે, પણ આ પ્રોસેસ બહુ અઘરી છે. અને આ પ્રોસેસમાં એક્યુરસી આપણે બહુ જોઈએ છે કે આપણે 99.9% કે 100% એક્યુરેસી જોઈએ છે. તો એટલા માટે કોઈ થઈ ના શકે. ઇવન 98% કે 99% બી ના ચાલે. તો કદાચ આપણે પહેલા બી સ્ટાર્ટ કરત તો એ લેવલ થઈ જાત કે 95%, 98. પણ એ ના ચાલે. કેમ કે ફોન તમે શરૂ હોય ને તમે પછી વચ્ચે બંધ થઈ ગયો, ક્લિક થઈ ગયો, ગરમ થવા માંડ્યો, તો એ બધું પોસિબલ નથી. એટલે એક્યુરેસીની લીધે આ ગેમમાં કોઈ આવતા નથી અને બહુ હાઈ પૈસાનો ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે આમ. એટલે આ રીતે છે, ઓવરઓલ આ રીતે થાય. અને આપણે કહીએ કે આખા વર્લ્ડમાં સૌથી વધારે તાઇવાનમાં TSMC કરીને છે, જે ચાઇના એટલા માટે તાઇવાન સાથે બાંધે છે. એ 80%નું કામ એની પાસે છે, જો એડવાન્સ વાળું. અને ખાસા લોકો ટ્રાય કરે છે. આપણે કોરિયાથી સેમસંગ ટ્રાય વર્ષોથી કરે છે, પણ એ એટલું બધું પાવરફુલ નથી થઈ શકતું. યુએસમાં ઇન્ટેલ બહુ ટાઈમથી ટ્રાય કરે છે, AMD બી ગ્લોબલ ફાઉન્ડ્રીથી ટ્રાય કરે છે, પણ એ એટલું બધું ઈઝી નથી. અને તાઇવાનને નેક્સ્ટ મને જ્યાં સુધી આઈડિયા આવે ત્યાં સુધી 20 વર્ષથી કોઈ બીટ કરી શકે એવું નથી ફિલ્ડમાં. પણ આપણે આ રીતે અત્યારે સ્ટાર્ટ કર્યું છે એ બેસ્ટ વસ્તુ છે. એટલે ઓવરઓલ આ છે. પછી આમાં હજી ઘણી વસ્તુ એમ થાય કે આપણને ઘણા ક્વેશ્ચન બધા મને એ બી પૂછતા હોય કે ભાઈ અત્યારે આપણે કરીએ છીએ તો હવે આગળના 2-5 વર્ષમાં તાઇવાન સાથે થઈ જશું, આગળ થઈ જશું, ચાઇના સાથે થઈ જશું. પણ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ કે ચાઇનાનો એનો કોઈ રોલ જ નથી. એ લોકો એટલું બધું ચીપ એની બી બનાવે છે, પણ એવી કઈ બનાવતા નથી. બીજી વસ્તુ છે કે તાઇવાન વાળા જે બનાવે છે, રાઈટ, એ બહુ એડવાન્સ બનાવે છે. કે અત્યારે જે આઈફોન મોબાઈલમાં આવે છે, સેમસંગ S25, 26માં આવે છે, એ બહુ એડવાન્સ બનાવે. આપણે જે બનાવીએ છીએ અત્યારે જે સ્ટાર્ટ થયું છે ધોલેરામાં, એ 15-20 વર્ષ જૂની ટેકનોલોજી છે. તો અત્યારે અહીંયા તાઇવાન વાળા 2 નેનોમીટર બનાવતા હોય તો આપણે 28-30 બનાવી છે. જ્યારે હું જોઈન થયો ને ત્યારે 15 વર્ષ પહેલા, ત્યારે આ બધામાં કામ ચાલતું હતું. તો આપણે બહુ પાછળ છે. એટલે એમ ના કહી શકાય કે આપણે તાઇવાનને બીટ, આપણે નેક્સ્ટ જ્યાં સુધી કહીએ તો 15-20 વર્ષમાં બી તાઇવાનને બીટ ના કરી શકીએ. એ પોસિબલ જ નથી. કેમ કે આપણી પર ગમે એટલી ફાસ્ટ ટ્રાય બી કરીએ ને તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ ટેકનોલોજી લેવી જ મુશ્કેલ છે. પણ એક વસ્તુ એ બી થાય કે અત્યારે જે કામ કરે છે બધામાં એડવાન્સ ચીપની જરૂર બી નથી. અમુક વસ્તુમાં આપણે જોઈએ કે ભાઈ
કારમાં કે એટલી બધી એડવાન્સની જરૂર નથી, એટલી નાની ચિપ્સની બી જરૂર નથી, કેમ કે મોબાઈલમાં એડવાન્સ અને નાની જોઈએ, કેમ કે એ બહુ નાના ડિવાઇસ છે અને બહુ ફાસ્ટ ડિવાઇસ છે, લેપટોપ ને બધું. બટ કાર, ટીવી એ બધાની કઈ જરૂર નથી. આપણે કહી શકાય કે જ્યાં જ્યાં ડિસ્પ્લે હોય ને, સ્ક્રીન આવે ને, એ બધામાં અત્યારે ચીપની જરૂર છે. તો હવે અત્યારે વોશિંગ મશીનમાં બી આવે છે, એસીમાં બી નાની સ્ક્રીન આવે છે. તો એ બધાને બહુ ફાસ્ટ સ્પીડ વાળી જરૂર નથી. તો હજી 50% થી 60% બિઝનેસ એવો છે કે ઇન્ડિયા આરામથી કરી શકે છે. તો ગ્રોથ વાઇઝ, મની વાઇઝ 50-60% બી ઇન્ડિયા કવર કરી શકે જો આગળ નીકળે તો. એટલે આ ઓવરઓલ આપનો માઇક મ્યુટ છે બા સાહેબ. હાજી. પછી કોઈને ક્વેશ્ચન હોય કે કોઈ ઇન્ફોર્મેશન જાણવી હોય, કઈ બી હોય, તો આપ મને કન્ટિન્યુ પૂછી શકો છો. જી સરવાઈ સાહેબ, લાસ્ટમાં આપણે ઓપન સેશન રાખશું ને, લાસ્ટમાં ઓડિયન્સ વાત કરી શકશે. હાજી. સેમિકન્ડક્ટરમાં આપણે એટલા બધા પાછળ છીએ, વાત તો 100% સાચી છે. પહેલી વસ્તુ મને પોતાને જ ખ્યાલ નહોતો. આટલા બધા વેબિનાર કર્યા ને, પણ આ વેબિનાર મને એટલો મુશ્કેલ લાગ્યો કે હું શું પૂછું. પહેલા તો મને પોતાને જ ખ્યાલ નથી, મારે પ્રશ્ન ક્યાંથી લાવવાનો. સાચે. એટલે મને બી જ્યારે તમે મને જ્યારે પૂછ્યું, એટલે મને એમ થયું, મેં સામેથી થયું કે ચલો અવેરનેસ, કેમ કે મને શું થાય છે કે મેં આવા આગળ પાછળ એકવાર જ્યારે સેમિનાર કર્યા, બધા સાથે વાત કરીને, તો મને પર્સનલમાં મેસેજ આવે કે સેમિકન્ડક્ટર શું છે, કેમ કરવું, કેમ ના કરવું. પણ બધાને એક ઇન્ડિવિજ્યુઅલી ના કરી શકું, કેમ કે એમાં, અને એ નાની ફિલ્ડ નથી. સેમિકન્ડક્ટરની અંદર બી 30-40 ફિલ્ડ છે. હવે તમે કંઈક રિસર્ચ કરીને આવ્યા હોય કે એવું હોય તો મને એમ થાય કે ચલો કંઈક સ્પેસિફિક આન્સર આપું, પણ પહેલેથી 0 થી સ્ટાર્ટ કરું. અત્યારે હું કદાચ 2 કલાક બોલું તો બી બધું બેઝિક્સ જ છે, રાઈટ. તો એટલે પછી મને એવું થયું કે ના, બધાને અવેરનેસ આવે. અને એમ બી અત્યારે ઇન્ડિયામાં આનું માર્કેટ બૂમિંગ છે, ખાસ કરીને ગુજરાતમાં. તો મેં કીધું અવેરનેસ આવે, તો મેં એક ચેનલ બી સ્ટાર્ટ કરી કે શોર્ટ ટર્મમાં બધાને અવેરનેસ ખબર પડી શકે એ વસ્તુ. અને ખાસા લોકોને, એટલે ઘણા લોકોને એમ થાય કે ભાઈ ચાઇનાથી આગળ નીકળી જાય, નીકળી જાય, પણ એવો કોઈ કેસ જ નથી. કેમ કે થોડીક અવેરનેસ હોય, કદાચ હવે આ પ્રોસેસમાં ખબર પડે તો કાલ તમે કદાચ બાળકો હોય, ફ્રેન્ડ્સ હોય, ફેમિલીમાં બધા હોય, ડિસ્કશન થાય તો એટલી જ ખબર પડે કે ના, અત્યારે આપણે પ્લાન્ટ આવ્યો છે એટલો બધો એડવાન્સ નથી. અત્યારે જે પ્લાન્ટ આવ્યો છે ખાલી મેન્યુફેક્ચરિંગ નો છે, એને પેલા બધાની પ્રોસેસ એ નથી એમ. તો એટલીસ્ટ તમે ફ્યુચરમાં બી આપણને અવેરનેસ થાય, 5 વર્ષ પછી આવે તો કદાચ ઓપોર્ચ્યુનિટી બી આવે તો આપણે ગ્રેપ કરી શકીએ, પણ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. જરૂરી છે. અમે ઘરમાં ડિસ્કસ કર્યું કે આ વખતે સેમિકન્ડક્ટર વિશેની માહિતી મળવાની છે, તો ઘરમાં બેનના નાના દીકરી બા છે, તેને કીધું કે મિની બસના કંડક્ટર આવવાના છે. એટલે મેં કીધું ના બેટા, આ કંઈક અલગ જ ફિલ્ડ છે. એટલે સેમિકન્ડક્ટર તો કે મિની બસના કંડક્ટર નું કંઈક છે. બોલો, આ સાથે એનાલિસિસ કરી લીધું. એટલે જસ્ટ ફોર ફન. પણ આ બહુ વિશાળ ક્ષેત્ર છે. તો એન્જિનિયરિંગના કોઈ સ્ટુડન્ટ હોય તો એ આ ક્ષેત્રમાં કરિયર કેવી રીતના બનાવી શકે, એ ખાસ અમને જણાવો. એટલે નોર્મલી કેવું હોય છે કે આના માટે એક સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય, તમારે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન કરવું પડે. તો એ કરો, કેમ કે સેમિકન્ડક્ટરમાં રિલેટેડ ફિલ્ડમાં VLSI એ બધામાં છે ને, એ તમારે કોર ટેકનિકલ આવે, અને એ બધું તમે સ્ટડી કર્યા હોય ને તો રિલેટ કરી શકો. તો એ તમારે ઈસી તો કરવું જ પડે, ધેટ ઇઝ ફર્સ્ટ થિંગ. ઈસી પછી કર્યા પછી તમને થોડુંક નોલેજ થિયરેટિકલી આવે, પછી તમે કઈ કોર્સ કરો. અમદાવાદમાં બી થાય છે, બેંગ્લોરમાં તો બહુ ખાસા થાય છે, કેમ કે બેંગ્લોર સિલિકોન વેલી છે, બહુ બધી કંપનીઓ છે. કોર્સ કરો, ડાયરેક્ટ ક્યાંક રિક્રુટમેન્ટ આવે તો એ થઈ શકે છે. જી. આ બધી થઈ ટેકનિકલ સ્કિલ્સ. તો ટેકનિકલ સ્કિલ્સ સિવાય કઈ સોફ્ટ સ્કિલ જરૂરી છે આ ફિલ્ડમાં? ઓકે. એટલે અહીંયા આ સેમિકન્ડક્ટરમાં ખાસી ઘણી બધી ફિલ્ડ છે, અને એમાં અમુકમાં તો ક્યાંક લેંગ્વેજ આવે કે પેલું કરવાનું આવે, પણ સોફ્ટ સ્કિલની જાજી જરૂર નથી. સોફ્ટ સ્કિલ તો તમે કોમ્યુનિકેશન વેલ કરી શકો. બાકી એવું કઈ નથી. હું સિંગાપુરમાં રહું છું, લોકો ચાઇનીઝ લોકો બી આવે છે, તો એવું બધું પાવરફુલ કોમ્યુનિકેશન નથી હોતું. વિયેતનામી બી લોકો આવે છે, પણ કોર્પોરેટ વર્લ્ડમાં કે ભાઈ કોઈ MNC કંપનીમાં કોમ્યુનિકેશનનું જાજુ એટલું બધું નથી હોતું, કેમ કે તમે સામેવાળાને સમજાવી શકો તો એ ઈઝી હોય છે. ને ટેકનિકલ ભાષા બધાને આવડતી હોય, કેમ કે આપણે એવું નથી કે ભાઈ મોટા મોટા લેક્ચર આપવાના હોય કે વસ્તુ હોય તો કોમ્યુનિકેશનની જરૂર પડે કે ભાઈ ક્યાંક તમે કહેવત કેવી પડે ને આ કેવી પડે. અહીંયા તો સ્ટ્રેટ ફોરવર્ડ ટેકનિકલ લેંગ્વેજ હોય તો ઈઝી થઈ જાય છે. તો એટલું બધું કોર્પોરેટ લેવલે મને લાગતું કે કોઈ બી લેવલે કોમ્યુનિકેશનનું મીડિયમ લેવલ ઇઝ ગુડ,
બટ તમે માર્કેટિંગમાં હોય કે ભાઈ સેલ્સમાં હોય ને એમાં બધામાં તમારે પીચ આપવી હોય તો થોડુંક કરવું પડે MBA કર્યા પછી કઈ રીતે. જી ભવિષ્યના 10 વર્ષમાં સેમિકન્ડક્ટર ફિલ્ડમાં કયા કયા બદલાવ થઈ શકશે કે થઈ રહ્યા છે કે થવાના છે તમારા મતે? સો અત્યારે આપણે એક ઓવરઓલ વર્લ્ડમાં જો વાત કરીએ ને ગ્લોબલ લેવલે, તો અત્યારે એક બહુ એમ કહેવાય ને કે ટોપ રેટેડ જોબ્સ હોય કે ભાઈ હાઈએસ્ટ પીક ટ્રેન્ડિંગ વસ્તુ હોય તો સેમિકન્ડક્ટર. યુએસ બી ટ્રાય કરે છે, ચાઇના બી એટલા માટે તાઇવાનને લેવાની ટ્રાય કરે છે. તો આ નિયર ફ્યુચર એટલીસ્ટ નેક્સ્ટ 40 to 50 40-50 વર્ષ તો આ ચાલવાનું છે. કેમ કે બધામાં સ્ક્રીન આવે છે. સ્ક્રીન જો ન આવે તો સેમિકન્ડક્ટર બંધ થાય. હવે ક્યાંય સ્ક્રીન બંધ થાય નહીં કે ભાઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બંધ ન થાય. જો એ ના થાય તો સેમિકન્ડક્ટર ના બંધ થાય. રાઈટ. પેલા આપણને ખબર છે કે કારમાં, લક્ઝરી કારમાં તે કે ભાઈ મર્સિડીઝ છે કે ઓડીમાં જ 40-50 લાખ ઉપરની કારમાં સ્ક્રીન એક આવતી. હવે 5 લાખની કારમાં 3 સ્ક્રીન આવે છે. તો મે બી ત્યાં 3 ડિવાઇસ સેમિકન્ડક્ટર ચિપ્સની જરૂર પડી હોય એમ. તો અત્યારે એ રીતે છે. હવે ઇન્ડિયા લેવલે વાત કરીએ તો અત્યારે ઇન્ડિયા લેવલે બહુ સારું કામ થાય છે. બહુ સારું. જે અશ્વિની સમથિંગ વૈષ્ણવ જે કામ કરે છે, ISM 1.0 એ કમ્પ્લીટ કર્યું. હમણાં રિસેન્ટલી એકાદ મહિનામાં 2.0 બી કર્યું છે. 1 લાખ કરોડ સમથિંગ નું ઇન્વેસ્ટમેન્ટ. તો એ લોકો પુશ કરે છે અને દે આર ડુઈંગ વેરી ગુડ. એમ કહેવાય કે ભાઈ જે કોર્પોરેટ પ્રાઇવેટ લેવલે કામ કરે છે ને એ લેવલે કામ કરે છે. એટલે એના લીધે જ આ ફેબ થયું છે. બાકી પાસ્ટમાં આવા બધા ઘણા બધા MOU અને કોન્ટ્રાક્ટ થયા હતા ફેબ બનાવવાના, પછી ચાલે, પછી વર્ષમાં બંધ થઈ જાય. તો ઇન્ડિયા લેવલે તો ગ્રો છે અને બધે છે. આસામમાં બી થાય છે, અત્યારે ભોપાલમાં બી થાય છે. તો બહુ બધો છે. ખાસ કરીને આપણા ગુજરાત લેવલે બી એક્સપાન્ડ કરે છે. લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે એ લોકો આ બધી મેન્યુફેક્ચરિંગ તો કરે છે, પણ રિસેન્ટલી હવે ચીપ ડિઝાઇનિંગ સ્ટાર્ટ કરી દીધું છે. કે માનો કે IIT ગાંધીનગર સાથે 200 કરોડનો એ લોકો એજ્યુકેશનનો કરાર કર્યો છે અને ખાસા કરારમાં જે પેન્ડિંગ છે જે હિસાબથી. એટલે એ કહી શકાય કે નેક્સ્ટ 20 વર્ષ 30 વર્ષ તો આ સેમિકન્ડક્ટરનું માર્કેટ રહેશે. અને એના ઉપર બી અત્યારે કહીએ કે સ્કૂલમાં બી હમણાં જે 12th પાસ થયા છે તો ખાસી પહેલા એટલા બધા EC નું બધા પ્રાધાન્ય આપતા નહીં, પણ અત્યારે જોઈએ તો EC માં ખાસી સીટ ભરાઈ ગઈ છે. ફર્સ્ટ રાઉન્ડમાં મને જ્યાં સુધી ખબર પડે ત્યાં સુધી એક 3-4 ગવર્મેન્ટ કોલેજ ને 10-12 પ્રાઇવેટ કોલેજો EC માં ભરાઈ ગઈ છે. તે યુઝ બતાવે છે કે આગળ ફ્યુચરમાં એ લોકો ઇન્ટરેસ્ટેડ છે મોર. તમે ફ્યુચરની અને સ્ટુડન્ટની વાત કરી તો મને એક પ્રશ્ન ચોક્કસ થાય કે કોઈ વિદ્યાર્થી છે અને એ શૂન્યથી શરૂઆત કરે છે, તો એને સ્ટેપ બાય સ્ટેપ શું કરવું જોઈએ? અમે તો બહુ જૂના ધુરંધર કહેવો, અને નવા કોઈ સ્ટુડન્ટ છે અને શૂન્યથી શરૂઆત કરે છે, તો એના માટે સ્ટેપ બાય સ્ટેપ શું હશે? શૂન્યથી સર્જન એટલે કે ભાઈ 5 વર્ષ પછી કે પછી 10th પછી? હા, 12th પછી અને આ ફિલ્ડમાં આવવાની ઇન્ટરેસ્ટ છે તો સેમિકન્ડક્ટર ફિલ્ડમાં. ઓકે. સો ફર્સ્ટ થિંગ, 10th પછી 10th થી 12th સુધી તો એજ્યુકેશન સેમ જ છે બધા માટે. રાઈટ. તમે એક તો સાયન્સ લેવું પડે, ધેટ ઇઝ વન થિંગ. તો સાયન્સ લેવો પછી તમે એન્જિનિયરિંગ ફિલ્ડ તમારી એનેબલ થાય. તો એ એક વસ્તુ છે. હવે તમારું જો એ સાયન્સ લેવાય જાય પછી એવું થાય કે ભાઈ 12th પછી તમારે ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન અત્યારે કમ્પલસરી છે, એ લેવું જ પડે. પછી આગળ જતા સેમિકન્ડક્ટરમાં AI ML આવે, પણ હજી લોકોએ અનેબલ નથી કર્યું. તો તમારે એ વસ્તુમાં EC કરવું જ પડે. EC કરો, 4 વર્ષ કરો, પછી નોર્મલી જે બી બધી પ્રોસેસ છે કે ભાઈ તમે ક્યાં તો ડાયરેક્ટ કોઈ પ્લેસમેન્ટ થઈ જાય, યા તો તમને ટ્રેનિંગ કરીને કરવું પડે. તો અત્યારે બહુ ઈઝી છે કે ભાઈ અત્યારે ગુજરાતમાં બી ઓછી છે, પણ મને લાગે નિયર ફ્યુચરમાં તો 2-5 વર્ષમાં ખાસું એવું નેટવર્ક થઈ જશે. અમે પણ ગાંધીનગર, ધોલેરા બધી જગ્યાએ સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે એવા બોર્ડ જોયેલા. સરવૈયા સાહેબ જોડે મેસેજથી વાત થતી હતી, એમણે કીધું કે સેશન ગોઠવીએ, પણ સરવૈયા સાહેબ ખોટું ના લગાડતા. અમને એવું લાગતું કે કોઈ ફ્રોડ વ્યક્તિ જેમ મેસેજ થઈ રહ્યા છે તો આમને વેબિનારમાં લેવા કે ન લેવા. અને અમને જેટલા ઓડિયન્સ જોઈ રહ્યા છે ને, જાણીને સૌને નવાઈ લાગશે કે સરવૈયા સાહેબ શક્તિસિંહ ગોહિલના ભાણેજ છે, પણ એમને પોતે તો મને અત્યાર સુધી નથી જણાવ્યું. અને એમના ફાધર પણ બહુ મોટા સોશિયલ વર્કર છે,
પણ ક્યારે એમને એમની વાતમાં એક કશી જ વસ્તુનો ઉલ્લેખ નથી કર્યો. અને આપણને તો સહેજ કોઈ ઓળખાણ હોય તો પહેલા હું મિત્તલબા ના કહું, જે ઓળખાણ હોય એ જ કહું, ફલાણાના આ સગા છું, ફલાણાના આ સગા છું. જ્યારે સરવૈયા સાહેબે તેમની ઓળખાણ પણ છુપાવી અને પણ કહેવાય ને કે જે સાચા હીરા હોય ને ચમકે જ. જેવું પોસ્ટર વાયરલ એટલે ઓટોમેટિક મેસેજ આવવા લાગ્યા કે આ તો આમના ભાણેજ છે, આના સગા છે, એમના ફાધરનું આટલું બધું કામ છે, સમાજ સેવા અઢળક કરી રહ્યા છે. આપણા ઓપન સેશનમાં ઓડિયન્સ છે જણાવશે જ કે શું શું વધારાનું વર્ક છે. ઘણા બધા વાત કરવા ઉત્સુક હશે તો સર્વે સાહેબ, હુનર ટોક શો નામ કેવું લાગ્યું અને આ વેબિનાર વિશે આપ શું કહેશો? એટલે પછી હું ઓબ્વિયસલી ઇન્ડિયામાં આવ્યા પછી હું થોડુંક બધું એક્સપ્લોર કરું છું. ઘણા બધા આપણા સેમિનાર થાય છે કે લોકો પોઝિટિવલી અને ઇફેક્ટિવલી કામ કરે છે. તો હું ઇન્ટરેસ્ટ રાખું કે ભાઈ કઈ રીતે કામ ચાલે છે. આપણને બી આનંદ થાય કે ભાઈ આપણે કોઈ આપણા સમાજનું કાર્ય થતું હોય તો આપણે એટલીસ્ટ જે બી આપણી પોસિબિલિટી હિસાબથી આપણે આગળ વધારીએ. રાઈટ. તો શોમાં મેં જોયા છે, એક બે ક્લિપ્સ બી જોઈ છે યુટ્યુબ પર. સારું કામ થાય છે. બધાએ જે ગેસ્ટ બી બધા આવે છે એ બધાના બી સેશન સારા હોય છે. મને લાગે ઓલમોસ્ટ તમે બધાને કવર કરી લીધા છે. જેટલા મને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ છે, આ વ્યક્તિ નામ છે, મોટા ભાગના બધા કવર થઈ જાય. અને ઓવરઓલ સારી પહેલ છે કે ભાઈ એટલીસ્ટ તમને કંઈક ને કંઈક મળે, એટલીસ્ટ તમને કોન્ટેક્ટ મળે, યા તો નોલેજ મળે, યા તો તમારા કોઈ ક્વેશ્ચન હોય તો એ તમારા એક્ઝિક્યુટ થાય. અને એ બાને આપણે નોર્મલ બીજે બધે ટાઈમ કરીએ કે ભાઈ સોશિયલ મીડિયા પર રીલ્સ જોઈએ, એ જોઈએ, એના કરતા સમથિંગ કે તમને યુઝફુલ થાય. તો એ બહુ સારી પહેલ. અને તેના માટે તમને ખૂબ ખૂબ આભાર છે. આ કાર્ય કરવું એ ઈઝી નથી. બહુ એફર્ટ જોઈએ છે, બહુ ટાઈમ બી જોઈએ આ માટે. જી, આભાર તો અમારે સર્વે સાહેબનો માનવો જોઈએ કે એમને સામેથી કીધું કે અમે સેમિકન્ડક્ટર વિશેની માહિતી આપશું. કારણ કે અમારા ધ્યાનમાં તો આવું કોઈ ગેસ્ટ હતું નહીં અને કોઈ એવું કીધું પણ નહોતું કે અમે આ વિશેની માહિતી આપશું. તો આપણે બહુ સરસ માહિતી આપી. મારા એક પ્રશ્ન ખાસ કે મારે આપના ફાધર વિશે થોડી ડિટેલ્સ જાણવી છે. એ શું સારું સોશિયલ વર્ક કરી રહ્યા છે અને દર્શકોને પણ જાણીને ખુશી થશે. ભલે આપણે આ સ્ટેશન સેમિકન્ડક્ટર વિશેનું હોય, પણ ખાસ આપના ફાધર વિશેની થોડી માહિતી આપો. હા, તો અમારું નેટિવ તો અયાવેજ 2 છે. અને આપને ખબર હશે ત્યાં સારું ખોડિયાર મંદિર છે. અને બહુ ટાઈમથી અમે ત્યાં જ રહેતા હતા. છેલ્લા 10 વર્ષથી એ પાટણને ભાવનગર શિફ્ટ થયા છે. મારા વર્ક લીધે અમે, મારું ફેમિલી અમદાવાદમાં છે. ત્યાં એટલે ઇનિશિયલી પપ્પા તો ખાસા 40 વર્ષથી ત્યાં ખોડિયાર મંદિરમાં કામ કરે છે. ત્યાં પેલા તો નામ એવું કેવું હોય કે માતાનું મંદિર હોય તે મઢ ટાઈપ હોય, એવું કઈ જાયજેટિક મંદિર ના હોય કે બગદાણામાં છે કે રીતે. તો નાનું પણ છેલ્લા 10 વર્ષથી એટલું બધું ડેવલપ થઈ ગયું છે. અને એમ કેવાય કે મને જ્યાં સુધી લાગે ગુજરાતમાં વન ઓફ ધ બેસ્ટ લોકેશન છે, બ્યુટી વાઇઝ, નેચરલ વાઇઝ. કેમ કે શેત્રુંજી નદી છે એની બાજુ, શેત્રુંજી પર્વત છે. અને અત્યારે એટલું બધું ક્રાઉડ આવે છે, લોકોને એટલું બધું પસંદ કરે. લોકો સ્કૂલ થી બહાર થી એટલે મને લાગે 100 કિલોમીટર, 150 કિલોમીટર થી લોકો ફરવા આવે છે. એક દિવસનું પિકનિક રાખે છે. અને એના કરતા બી ખાસ તો એ થાય કે ભાઈ ત્યાં આજુબાજુ બગદાણા છે, ભગુડા છે, એ બધું જ એરિયા વિધિન 30-40 કિલોમીટર કે 50 કિલોમીટરમાં છે. તો અમે તો એ બી આપણે તો ત્યાં જોવાય કે એ એરિયામાં તો આંબાની જ ખેતી છે. તો આંબાની ખેતી છે. પપ્પા 30-40 વર્ષથી મંદિરમાં એ જે ટ્રસ્ટી છે, મેઇન આખું મંદિરનું સંભાળે છે. અને એ વખતે દર વર્ષે આપણે જે સરવૈયા સમાજ છે 64 ગામ, એ બધાનો મિલન થાય છે ત્યાં શરદ પૂનમે. શરદ પૂનમે આવે છે લોકો, 3000 થી 5000 લોકો. સ્ટુડન્ટ નું સન્માન થાય છે. પછી ગેસ્ટ બી આવે છે. અને જમીને એ બધું કાર્યક્રમ બહુ સરસ રીતે થાય છે. એટલે હું બધાને અયાવેજ વતી, ખોડિયાર મંદિર વતી બધાને આમંત્રણ બી આપીશ કે જયારે બી તમને મળે ચાન્સ તો એકવાર પધારજો શરદ પૂનમમાં, અને મંદિર જોવા બી પધારજો. ચોક્કસ. એટલા બધા સરળ વ્યક્તિને સર્વૈયા સાહેબ કે ફાધર વિશેની માહિતી કીધી, પણ એમને મંદિર, ટ્રસ્ટ અને એ વિશેની જ માહિતી આપી. થેન્ક યુ સો મચ સર્વૈયા સાહેબ, આપનો કિંમતી સમય આપ્યો. અને ઓડિયન્સ ઉત્સુક છે તો આપણે ઓડિયન્સને સાંભળશું. પ્લીઝ ગોહિલ સર યાદ આવી ગયા. પ્લીઝ જગતસિંહભાઈ, ઓપન સેશન. જી,
આજના આપણા ઓનલાઈન વેબિનારના ઓપન સેશન માટે આપણે જઈ રહ્યા છે, તો એક ટૂંકમાં નોટિસ કે આપણે વિષય વસ્તુને સંલગ્ન જ વાત પૂછી અને અતિથિ વિષય સંલગ્ન જ વાત કરવી. ઓપન સેશન માટે રાઇઝ હેન્ડ કરી અને પોતાનો માઇક અનમ્યુટ કરી અને પોતાનો પરિચય આપી ટૂંકમાં, અને આપ વાત કરી શકો છો. જી મયુર ધ્વજસિંહ ચુડાસમા, આપ આપનું માઇક અનમ્યુટ કરી ને વિષય અંગત વાત કરી શકો છો. જય માતાજી સાહેબ. મારું નામ મયુર ધ્વજસિંહ ચુડાસમા છે અને હું સેમિકન્ડક્ટર વિશે થોડું એ જાણવા માંગુ છું કે એને રિલેટેડ આપણે કંઈ બિઝનેસ ડેવલપમેન્ટ કરવો હોય તો કયું ફિલ્ડ અથવા કયું એની અંદર રિક્વાયરમેન્ટ આવે છે કે જે આપણે ડેવલપ કરી શકીએ? હાજી હાજી મયુરધ્વજજી, નમસ્તે, જય માતાજી. જો એક વસ્તુ એ છે કે આ ફિલ્ડમાં એક તો આપણને ખબર પડે સેમિકન્ડક્ટરમાં ઇન્ટરનલ બી બહુ બધી ફિલ્ડ છે. એમાં એમ્બેડેડ આવે, પછી VLSI આવે, PCB ડિઝાઇન આવે. પણ અત્યાર સુધીની મેજર રિક્વાયરમેન્ટ એ છે કે તમારે EC કરવું પડે જો તમારે ટેકનિકલ પ્યોર ટેકનિકલમાં જવું, એન્જિનિયરિંગમાં જવું હોય તો. બાકી કઈ એવું નથી. બાકી તો રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ ત્યાં એમાં મેનેજર બી હોય, HR ડિપાર્ટમેન્ટ હોય, એ બધા બી થઈ શકે. પણ સ્પેસિફિક તો આપણે ગુજરાતની વાત કરીએ તો ધોલેરા છે, સાણંદ છે, તો ત્યાં કરવું હોય તો અત્યારે જે હિસાબથી આપણે માને કે ઇન્વેસ્ટમેન્ટ થાય છે, માનો કે સેમિકન્ડક્ટરનો ટાટાનો પ્લાન્ટ છે 76,000 કરોડ, એટલે હ્યુજ એમાઉન્ટ છે, રાઈટ? હવે એ થવાનું છે, એવડો મોટો પ્લાન્ટ થવાનું છે, તો ત્યાં કન્સ્ટ્રક્શનની પોસિબિલિટીઝ બી આવે ત્યારે, અને રિક્વાયરમેન્ટ હોય છે. તમે ઓફિશિયલ પેજ પર જુઓ તો એવરી ઇન્ટરવલ પર વીકમાં 2-3-5 રિક્વાયરમેન્ટ આવે. ત્યાં મેન પાવરની બી રિક્વાયરમેન્ટ છે, ટ્રાન્સપોર્ટેશનની બી રિક્વાયરમેન્ટ છે, પછી મેનેજર હેન્ડલ કરી શકે, સિચ્યુએશન હેન્ડલ કરી શકે. કેમ કે એટલો પ્લાન્ટ બનતો હોય ને ત્યાં એવું કહેતા કે 1,000 થી 5,000 વ્યક્તિ કામ કરતા હોય તો બીજા 10 થી 12,000 વ્યક્તિ જોઈએ. તમે લોકો અત્યારે ખબર પડે છે કે ભાવનગર સુધીની હોટેલ રેસ્ટોરન્ટના બી માર્કેટ અપ ગયા છે, કેમ કે ત્યાં બધા એમ્પ્લોયર ક્યારે છે, અત્યારે ફેસિલિટી નથી. તો આ બધા એરિયામાં જોવું પડે. પણ હજી સેમિકન્ડક્ટરની શરૂઆત છે. જો કોઈને આમ ફ્યુચરમાં બી ઇન્ટરેસ્ટ હોય, કંઈ કરવું હોય, તો બેસ્ટ વસ્તુ છે કે અત્યારે હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ થઈ છે. કદાચ એમાં આપણે ના પડી શકીએ, પણ ટ્રેકમાં રહેવું જરૂરી છે. અપડેટ રહેશો, કેમ કે નેક્સ્ટ 4 યર 5 યર્સમાં ખાસા બધા અપડેટ આવશે. તો તમે અપડેટ રહેશો તો તમને કંઈક ને કંઈક ઓપોર્ચ્યુનિટી આવી નીકળશે કે ભાઈ આ મારા લેવલની છે, મારા રિલેટેડ છે, આ રીતે કરી શકાય, આ રીતે કરી શકાય. તો હું અત્યારે જે બધાને કહું છું કે એ જ કહું છું કે ટચ મારો, એટલીસ્ટ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ધોલેરામાં શું થાય છે, શું નથી થતું, સાણંદમાં શું થાય છે, ગુજરાત ગવર્મેન્ટ શું ટ્રાય કરે છે. તો ઓપોર્ચ્યુનિટી આવે એટલે તમને ઇઝીલી પછી આવે ત્યારે આપણે લેવા જઈએ ત્યાં સુધીમાં તો ખાસા લોકો ઓલરેડી માર્કેટમાં હોય છે. એ રીતે સર, મારો બીજો એક ક્વેશ્ચન હતો. રાઈટ નાઉ મારો બાબો છે એ 12th સાયન્સમાં છે અને હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન એન્જિનિયરિંગ. તો કયો કોર્સ એવો છે જે આપણે એના સુટેબલ છે, બેસ્ટ વન? હવે એક ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, તો અત્યારનું જે બાળક 12th પછી એને તો પેલા એને ખુદને મોસ્ટ ઓફલી ખબર પડી જાય કે નહીં શેમાં ઇન્ટરેસ્ટ છે, એ કેમાં જવું છે, કેમાં નથી જવું. એક એટલીસ્ટ આપણને ખબર પડે કે ગણિતમાં, મેથ્સમાં હું સારો છું, વીક છું, ફિઝિક્સમાં વીક છું, એ રીતે કેમિસ્ટ્રીમાં વીક છું, રાઈટ? તો એ ગોલ થઈ જાય. બીજું વસ્તુ શું છે કે અત્યારે મારા બી ઘણા રિલેટિવ્સમાં કે એ બધામાં આ સમાચાર આવે, પણ રેધર દેન હું એને જવાબ આપું, મેં દઉં પણ હું આપતો નથી. પ્રિફર કરું કે તમે કોલેજ સાથે પૂછો, તમારા પ્રોફેસર. હું જો જ્ઞાન મંજરી છે, હું ખુદ નાકરાણી સાહેબ અંડરમાં ભણ્યો છું, ભાવનગરની બહુ સારી સ્કૂલ છે. તો હું એ કરું કે, અને એ લોકો એફર્ટ મારે છે કે સ્ટુડન્ટને શું કરવું જોઈએ, અત્યારે શું ટ્રેન્ડ ચાલે છે, શું નથી ચાલતો. તો રેધર દેન બીજા કોઈના રિવ્યુ લેવા કરતા, હા તમે મારા રિવ્યુ લો, કદાચ તમને અમુક લેવલે હેલ્પ થાય. પણ જે સ્કૂલ વાળા, અને હવે બધી સ્કૂલો એજ્યુકેશન બી આપે છે કે તમે ભાઈ આ એટલા પર્સન્ટેજ આવે તમારે આ ફિલ્ડમાં જવું જોઈએ, આ ફિલ્ડમાં આવવું હોય છે. એ લોકો સેમિનાર બી કરે છે. તો એ ફર્સ્ટ થિંગ છે, એ કરવું જોઈએ, એમાં જવું જોઈએ. અને પછી બી અત્યારે કરવું, તમારે જોવું હોય તો માર્કેટમાં આઈટી કોમ્પ્યુટર તો એવરગ્રીન છે. એમાં બી અત્યારે નવો ફિલ્ડ એડ થયો છે, AI/ML કરી. તો એમાં બી ખાસી ઓપોર્ચ્યુનિટી છે 4 વર્ષ પછી. EC નું બી માર્કેટ જશે. સ્પેશિયલી ફોર સેમિકન્ડક્ટર માટે કયો સુટેબલ કોર્સ છે એન્જિનિયરિંગ સાઇડ?
તો તમે ઈસી કરી ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન કરી પછી ઇઝીલી એમાં એક્સેસ કરી શકો છો. તો ઈસી કરવું જોઈએ. જીસી ની આપણે ભાવનગરમાં બ્રાન્ચ પણ લેટેસ્ટ ખુલી છે. હા, અત્યારે જે ગુજરાતના ટ્રેન્ડ હિસાબથી બધાય ખોલે છે. હવે અત્યારે જે હિસાબથી મારે હમણાં વાત થઈ હતી આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર સાથે, તો એ લોકોને અત્યારે જે 200 કરોડનું જે ટાઈપ થયું છે એ લોકો VLSI જ બનાવવાના છે. નિરમા વાળાએ સ્ટાર્ટ કરી દીધું છે અને બાકી GTU સાથે બી ટાઈપ કર્યું છે ગુજરાત ગવર્મેન્ટે. અને એ લોકોનો ટાર્ગેટ છે નેક્સ્ટ 5 yearsમાં 1000 કે ઉપર, નોટ 1000, 10,000 સ્ટુડન્ટને પ્રિપેર કરવાના છે અને એ MOU સાથે છે. તો સમજી શકીએ કે નેક્સ્ટ કેટલું હાઈ લેવલનું માર્કેટ જશે એ રીતે. એક્ઝેક્ટ. થેન્ક યુ સર. વેલકમ. સાહેબ આપનું માઇક મ્યુટ. સોરી. થેન્ક યુ ચુડાસમા સાહેબ, જોઈનિંગ કરવા બદલ અને ક્વેશ્ચન પૂછવા બદલ થેન્ક યુ. જી, નેક્સ્ટ મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ. બીજા ચુડાસમા સાહેબ લાઈનમાં જ છે હજુ. જી. મયુરધરસિંહ સાહેબે પૂછ્યું એમના દીકરા માટે કયું ફિલ્ડ, પછી પૃથ્વીસિંહે જવાબ આપ્યો ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન. 40 વર્ષ પહેલા મેં 12મી પાસ કરીને અમે જયારે એડમિશન લેવાનું હતું ત્યારે આખા ગુજરાતમાં ખાલી LD માં EC માં કઈક 40 સીટ હતી અને એ જમાનામાં મતલબ બધા મેડિકલ છોડીને જે ટોપર હોય ને ગુજરાત, એ બધા EC જોઈન કરતા હતા. EC ને IC બે જેવી બ્રાન્ચ હતી કે મતલબ ઇટ વોઝ એબોવ મેડિકલ એમ કે જેને મેડિકલ. હા, એટલે પછી તો આ શું કહેવાય, છેવટે તો હાવ ઢીઢા એમ ખૂણે ખાચરે એટલી કોલેજો વધી ગઈ, EC વાળા બિચારા નોકરીઓ હાટું ફાફા મારતા હતા. પણ હવે થેન્ક્સ ટુ ગોડ અમારા ચુડાસમા ધોલેરામાં અમારા ભૂપેન્દ્રસિંહ સાહેબ એમણે આજે જે ધોલેરાની શકલ બદલાવી, એમનો આંકડો પૃથ્વીસિંહે કીધું 61,000 નહીં, 120 બિલિયન, એટલે અરાઉન્ડ મોર દેન 90,000 કરોડ્સનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. એટલે આખું અમારું ધોલેરા રિજિયન, મતલબ અમે ભાલવાળા એટલે અમારા બધાની એક જમાનામાં ધૂળિયા ઢેફાળિયા ગામ હતા બધા, અમારા બધાની શકલો બદલાઈ જવાની છે આવતા 10 વર્ષમાં. એટલે થેન્ક્સ ટુ સેમી કન્ડક્ટર, થેન્ક્સ ટુ ટાટા, થેન્ક્સ ટુ ચુડાસમા સાહેબ, મતલબ આપણા જે શિક્ષણ મંત્રી હતા એ બધાને લીધે. અને એક હજુ થોડુંક એડ કરીશ, આ બધા AMD, NVIDIA, ઇન્ટેલ હોય કે ક્વોલિકોમ હોય, બધા ઇવન મતલબ આ બધા ઇવન જે તૈવાનની સેમિકન્ડક્ટર TSCC જે છે એ બધાને એક મશીન જોઈએ, અલ્ટ્રાવાયોલેટ લિથોગ્રાફી, અને એ એક જ એમ્સ્ટરડમ હોલેન્ડ ની એક જ કંપની ASML બનાવે છે. અને ત્યાં આપણે ગૌરવ લઈ શકાય, આપણા એક પૃથ્વીસિંહ જાડેજાના દીકરા આશુતોષસિંહ IIT કરીને અત્યારે ત્યાં ઇઝ ઇન્ટર્ન એન્જિનિયર. એટલે ASML વગર આ બધા તૈવાન કે NVIDIA કે ઇન્ટેલ બધા ઝીરો થઈ જાય. ઇન્ટેલ લિથોગ્રાફી એક એવી વસ્તુ છે એની વગર ચિપ્સ તમે ફેબ્રિકેટ કરી ન શકો આ મશીન વગર. એટલે આ બધાના રૂટમાં પછી એક ટોપ કંપની હોલેન્ડમાં બેઠી છે. અને હમણાં આપણા મોદી સાહેબ ગયા હતા ત્યાં, બધી ટાઈપ કરી અને ધોલેરામાં એનું પણ આવશે. પણ થોડુંક દુઃખ કહેવાય કે એ જે મશીનરી આપવાના છે એ લગભગ 30-35 વર્ષ જૂની ઓબ્ઝોલેટ ટેકનોલોજી એ લોકો ટાટાને આપશે. અત્યારે જે ASML પાસે જે લેટેસ્ટ લિથોગ્રાફી મશીનરી છે એ હજુ ઇન્ડિયામાં ખબર નહીં ક્યારે આવશે, કે પછી આવા પૃથ્વીસિંહ જેવા કોઈ ભવિષ્યમાં કંઈક ડેવલપ કરીને આપે. બાકી હજુ સેમિકન્ડક્ટરમાં આપણે 20-35-40 વર્ષ પાછળ કહી શકાય એમ. આજની તારીખમાં એરોસ્પેસમાં જે બધી પ્રપલ્ઝનમાં અને જે એરફોઇલમાં જે એડવાન્સ ચિપ્સ જે લાગે એ ખાલી મતલબ એ તૈવાન સિવાય અત્યારે કોઈ બીજી દુનિયામાં બનાવતું નથી એમ. એટલે આ બધા લેવલે પહોંચતા તો હજુ આપણે ઘણા વર્ષો લાગશે. બટ એનીવે ચલો કંઈક બિગિનિંગ થયું છે તો પછી માથું કાઢીને આગળ કરશે. ચાઇના કરીએ પણ ચાઇના છે એ મશીનરીમાં ને બધા કોપી મારીને આગળ વધે. જ્યાં બ્રેનનું ઇનપુટ આપવાનું હોય ત્યાં નહીં. ચાઇના ઘણા બધા એરફોર્સ, એરોસ્પેસ બધામાં, પણ એ શું છે પેલી ચોરેલી ટેકનોલોજી અને થોડું એમાં પછી ડેવલપ કરે. હવે આ બધી વસ્તુમાં તો તમારે ઇનપુટ આપવું પડે બ્રેનનું, મતલબ. એટલે હજુ આપણે એ બાબતમાં આપણે ઇન્ડિયા વાળા મતલબ ઘણા આગળ છે.
કદાચ આપણે માથું કાઢી જશું એ બધા કરતા. અને અમેરિકાની બાજુમાં તો નહીં, પણ સુપર પાવરમાં સેકન્ડ થર્ડ પોઝિશન આપશું એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને પરિચય આપવાનો રહી ગયો કે આપી દઉં? બાકી છે. આપી દો. હું મહેન્દ્રસિંહ ચુડાસમા યુએસ એરફોર્સમાં સેવા આપું છું. અને મારી પોતાની એરોસ્પેસ કંપની છે. નાસાનો હું સબ કોન્ટ્રાક્ટર છું. અને બાકી તો પૃથ્વીરાજસિંહ કદાચ એ તો ભૂલી ગયા છે. 5-6 વર્ષ પહેલા ધ્રુવરાજસિંહ અને જયરાજસિંહ વાઘેલા ને બધા સિંગાપુરમાં મળવા આવ્યા હતા તમને. હાજી કરેક્ટ. એ દિવસે હું પણ સિંગાપુરમાં હતો, મને ખબર નહોતી, પણ સમાવ પછી મને પાછળથી ખબર પડી હતી. હું એ દિવસે સેમ ડે સિંગાપુરમાં જ હતો. ત્યારે મારી દીકરી સિંગાપુરમાં જોબ કરતી હતી ત્યારે ઓરેકલમાં છે. એટલે હવે અત્યારે તમે કીધું ને WFH વર્ક ફ્રોમ હોમ, એટલે સી ઇઝ એન્જોયિંગ ફ્રોમ અમદાવાદ નાઉ. પણ એનું ઓરેકલ હવે એટલે સિંગાપુર ઓરેકલ છોડી દીધું. હવે પાછું સી ઇઝ વિથ ઇન્ડિયા ઓરે, મતલબ બેંગ્લોર બેઝ કંપની છે અત્યારે. એટલે ના સાચું તમારું ભાઈ. મળીને આનંદ થયો. ચાલો તમને એ દિવસે સિંગાપુરમાં ન મળ્યા ને તો આજે મળી લીધું. ના આપનું જાણીને ખૂબ આનંદ થયો. ઓબ્વિયસલી એ અમે જ્યારે બી જયદેવસિંહ આવ્યા હતા ત્યારે જયદેવસિંહ વાઘેલા મારા ટચમાં હતા. અને પછી વાત બધી મંડળી આખી હતી, ધ્રુવરાજસિંહ ને બધા 5-6 જણા, 5 મને ખબર છે, બધી ટીમ આખી હતી. પછી મને પાછળથી ખબર પડી, હું ત્યાં જ હતો ત્યારે. આપણે ત્રિલોકસિંહ ઝાલા સિંગાપુરમાં, મમતાબા ઝાલા અને ત્રિલોકસિંહ ઝાલા સિંગાપુર સ્વિમિંગ ક્લબ, જે આપણે અમદાવાદમાં રાજપથ ક્લબ કહેવાય ને, એના બોર્ડ મેમ્બર છે. ઇમ્પોર્ટ મતલબ એક્સપોર્ટ નો બિઝનેસ છે. અને બહુ મોટું, મતલબ સિંગાપુર એક એવી વસ્તુ છે ને, ત્યાં કાર હોના કરતા ઘડામણ મોંઘી. કાર રાખવી ને એનું રજીસ્ટ્રેશન કોસ્ટ કાર કરતા 10 ગણું મોંઘું છે. એટલે સિંગાપુરમાં તમને કોઈ ગાડી લઈને એરપોર્ટમાં લેવા આવે, પોતાની ગાડી, એમ બાકી તો ઉબર ને એ બધું તો હોય જ છે, રેન્ટલ કાર તો. પણ એ મને લેવા આવ્યા હતા. પછી સિંગાપુર ક્લબમાં સેમ દિવસે આ લોકોએ જે કચ્છવાળી મંડળી ક્યાંક બીજે પેલું કર્યું હતું ને, અમે લોકો ત્યાં સિંગાપુર સ્વિમિંગ ક્લબમાં હતા એ દિવસે. લંચનું ને એમનું આયોજન કર્યું હતું. એટલે ઝાલા સાહેબને તમે કદાચ ઓળખતા હશો એમ. હાજી હતા, ઝાલા સાહેબ હતા. બધાની સાથે મુલાકાત અમે ખાસું બેઠા હતા. એક આપણે ત્યાં એરિયા છે, પછી ડિનર સાથે કર્યું હતું. પણ એ આનંદ થાય, ઘણા લોકો આવે છે, ઘણા લોકોને આપણે ટાઈમ મળે છે. ખાસું તો શું છે કે તમને સિંગાપુર નાનું છે, તમે ટાઈમ નીકાળી શકો. મોસ્ટ પ્રોબેબલી બીજા કન્ટ્રીમાં જાઓ તો તમારી ટાઈમની જ લિમિટ હોય કે ફટાફટ આ ફરી લેવું, આ ફરી લેવું. તો ઘણા લોકોને એ રીતે મળાય છે, ઘણા લોકોને મળ્યું છે. ના, આપને મહેન્દ્રસિંહ સાહેબને મળીને ખૂબ આનંદ થયો. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. સરૈયા સાહેબ, ચુડાસમા સાહેબ રેગ્યુલર આપણા વેબિનાર અમેરિકાથી એટેન્ડ કરે છે અને બહુ મોટા સોશિયલ વર્કર છે. ઘણા બધા વિદ્યાર્થીઓને, ઘણી બધી સંસ્થાઓને મદદરૂપ થાય છે. એટલે થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. જે સાચું છે તો કહી શકે જી. સરવૈયા સાહેબ એમનું છુપાવ્યું, એમના ફાધર નું છુપાવ્યું, પણ આવી ગયું ને બહાર. એવી રીતના તમારું હું કહીશ તો ખરા જ. એમના ફાધર નું શરદ પૂનમ નો જે ભળક, સરવૈયાના બધા દીકરાઓને જે મેળો ભરાય છે ને, હવે એ મંદિર ને એ બધું મને તો બધી ખબર હતી. પણ એનીવે એમણે આજે બધું ડિક્લેર કર્યું. ખોડિયાર મંદિર બહુ, મતલબ એકદમ બહુ ફાઇન લોકેશન છે. તમારે ક્યાંય આ બધા બીચમાં ની બધા જવું એની બદલે તમે ન્યા જાઓ ને શરદ પૂનમ ની રાત્રે, તો એક અનોખો, મતલબ શેત્રુંજી બાજુમાં પેલું તળાવ છે અને નેચરલ જુદો જ તમને એક ડિવાઇન એક્સપિરિયન્સ કે ને એ મળે છે. અનુભવ થાય. સાચી વાત છે. બહુ મસ્ત. અત્યારે જે હિસાબથી ડેવલપ થયું છે એ હિસાબથી તો બહુ સારું છે. તમને એટલીસ્ટ એમ થાય કે એક દિવસ ત્યાં સ્પેન્ડ કરીએ, એમ ફેમિલી સાથે સ્પેન્ડ કરીએ અને આનંદ બી આવે. જે લોકો ભાવનગરની આજુબાજુ છે એને તો ખાસ એકવાર જવા જેવું. ભાવનગરની બાજુમાં ખોડિયાર મંદિર, વર્તેજ વાળું જે છે, ત્યાં બધા જાય. પણ આ ખોડિયાર મંદિરમાં જાય ને તો એક પાછું એક, મતલબ એક મેં કીધું ને એમાં આવું શરદ પૂનમની રાત્રે કેમ ત્યાં તમે તળાવની પાળે બેસો ને તો એક દિવ્ય અનુભૂતિ થાય તમને. તમને એમ લાગે કે સાક્ષાત ખોડિયારમાં તમારી બાજુમાં મગર ઉપર બેસીને પસાર થયા છે, એવો તમને આમ દિવ્ય અનુભવ થાય. સાચી વાત છે. એબ્સોલ્યુટલી. એ બહુ અને અત્યારે બી ક્રાઉડ ખાસું આવે છે. લોકોને ખબર પડી છે ને હવે થોડુંક શું છે કે ત્યાં ટ્રાન્સપોર્ટેશન બી ઈઝી થઈ ગયું છે અને આજુબાજુમાં બીજા બી મંદિરો છે. એટલે લોકો એટલીસ્ટ 1-2 દિવસનો પ્લાન કરીને આવે છે. અત્યારે જોઈએ તો ક્રાઉડ ઘણી વાર મેનેજ કરવું બી મુશ્કેલ થઈ જાય છે ત્યાં. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ.
જી નેક્સ્ટ જયરાજસિંહ બાપુ. જય માતાજી. ધીરજસિંહ જાડેજા પાતેલ, રાજપૂત શક્તિ મેગેઝિન પ્રતિનિધિ, ભાવનગરથી બોલું છું અત્યારે. પૃથ્વીરાજભાઈ આમ અમારે આમ સગા થાય છે, કારણ કે પાતેલ આપેલા છે અને એમના સમયને અનુરૂપ અત્યારની પેઢીને અનુરૂપ એમને જે નોલેજ આપ્યું એના માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમના ફાધર હું લગભગ 22-23 વર્ષથી પરિચયમાં, અને 23 વર્ષથી હું કન્ટિન્યુઅસ શરદ પૂનમના અયાવે જાઉં છું, એટલે મને એમની સેવાનો ખ્યાલ છે. અમે સીધા એમના ઘરે જ જાતા હોય, પછી બધા મોટા મોટા નેતાઓ હોય બધાના અમને એમના ઘરેથી આલ્બમ બતાવે દર વર્ષના, કે આ વખતે આ આવ્યા હતા, આ વખતે આવ્યા હતા. એ તમામ જવાબદારી એમના ફાધર મહિપતસિંહની જ હોય છે અને ખૂબ સારી સેવા કરે છે. ગામડામાં પોતે રહેતા ત્યારથી છોકરાઓને સારું શિક્ષણ આપી અને બહાર મોકલીને અત્યારે આપણે પૃથ્વીરાજસિંહ જેવા તેજસ્વી વ્યક્તિ પાસેથી આવું બધું એમના લીધે શીખવા મળે છે. ગામડે સારામાં સારી ખેતીવાડી હતી છતાં એ લોકોએ દીકરાઓને ભણાવ્યા, પોતે શહેર તરફ આવ્યા અને માતાજીની સેવા ખૂબ વર્ષોથી એમના ફાધર કરે છે. અને એ પણ અમારા મિત્ર છે મહિપતસિંહ, એમના ફાધર. અને ખાસ બીજું કઈ શક્તિસિંહ ગોહિલના ભાણેજ નહીં, પણ ભાણેજ જમાય છે. અને મહેન્દ્રસિંહ સાહેબ આપને ખ્યાલ હશે કદાચ, મજબૂતસિંહ સાહેબ જાડેજા, મહેન્દ્રસિંહ આપ ચાલુ. મજબૂતસિંહ જાડેજાના દીકરાના દીકરી એ એમના વાઇફ છે ભાઈ પૃથ્વીરાજભાઈના. કે આપણે ગંગા સતી પાનબાઈ ઉપર એક સરસ મજાનું ભજન બધા જે આપણે મીનાબા સરવૈયા છે ને એ ગામના. જી જી. એને એક સરસ પુસ્તક સમઢિયાળાના જમાઈ હતા મજબૂતસિંહ સાહેબ, અને એમણે ગંગા સતી ઉપર આખું એક સરસ રિસર્ચ કરી અને વીજળીના ચમકારે પાન પર લખ્યું છે. એ પણ વાંચવા જેવું છે. એવા પરિવારમાંથી આવે છે. અને ખાસ બીજું કે એમના જે વાઇફ છે એમને પણ અમારે એક ચિત્ર પ્રદર્શનનો કાર્યક્રમ હતો ત્યારે મળેલા. એ સારા એવા પેન્ટિંગ કે એવું કરે છે. તો એ સમયે પણ કોઈ પણ જગ્યાએ એ દીકરીબાઈએ પણ એમ નથી કીધું કે હું શક્તિસિંહના ભાણેજ છું. ખાલી પોતાનું નામ ને જાડેજા, ક્યારેક જે કોઈક ઓળખતા હોય પૂછે ને એને જ ખ્યાલ આવે કે આ શક્તિસિંહના ભાણેજ છે. આટલું સરળ પહેલું ફેમિલી છે અને આ પણ એટલું સરળ ફેમિલી છે. એમના માટે બંને પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. થેન્ક યુ સો મચ જયરાજભાઈ. જયરાજભાઈ તમે તો ખાસું વધારે બોલી દીધું. ના અમને જયરાજભાઈ નો ખાસો પરિચય કેવું પડે ને, મારે તો કેવું પડે ને, મને બધી ખ્યાલ છે એટલે. ના અમારા પાડોશી છે ભાવનગરમાં ને, ખાસું મળતા રહેવાનું થાય છે અમારે. એટલે જયરાજસિંહભાઈ નું કામ બી બહુ ઉમદા છે જે સમાજ લેવલે કરે છે. એટલે ઘણી વાર મને એમ થાય મારે કઈ કોઈ વ્યક્તિ વિશે કઈ જાણવું હોય કે કઈ કોન્ટેક્ટ જોતો હોય તો આમ કેવાય કે 1 of 10 માંથી એક જયરાજસિંહ હોય કે ભાઈ આનું આ કોઈ કોન્ટેક્ટ હોય, કેમ કે એની પાસે ઈઝીલી અવેલેબલ હોય, કામ મને માહિતી મળી જાય. તો એક બહુ સારા સોર્સ છે આપણા સમાજ માટે. જી થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. અને સરવૈયા સાહેબ, રાજપૂત શક્તિ મેગેઝિન અને જાડેજા સાહેબ પણ આપણા વેબિનાર શરૂ થયા ત્યારથી આપણી સાથે જોડાયેલા છે. અને આપણા દરેક અતિથિ વિશેષના આલેખન આર્ટિકલ ફ્રીમાં આલેખન કરે છે મેગેઝિનમાં. તો થેન્ક યુ રાજપૂત શક્તિ મેગેઝિન અને જાડેજા સાહેબનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. જી નેક્સ્ટ હવે કોઈ દર્શકોને અતિથિ વિશેષથી વાત કરવી હોય અને રાઇઝ હેન્ડ કરતા ન ફાવતું હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જી માઇક અનમ્યુટ કરી અને જે કોઈ દર્શકોને વાતચીત કરવી હોય એ કરી શકે છે, જો રાઇઝ હેન્ડ કરતા ન ફાવતું હોય તો. જી બા સાહેબ.
જી જગતસિંહભાઈ, કોઈને વાત કરવાની થાય છે? ના, આપણે વિરેન્દ્રસિંહ બાપુ પણ છે આજે, જી વિરેન્દ્રસિંહ જાડેજા, ફિઝિક્સ ના ટીચર, એટલે એમને તો થોડુંક સેમિકન્ડક્ટર નું કાંઈક થોડુંક એમને તો લેવા દેવા હોય. મારે સ્ક્રીન પર નથી દેખાઈ રહ્યું, એટલે જગતસિંહભાઈ આપણા મેં જોયા હતા હમણાં તો હતા, મતલબ હા છે જાડેજા છે. વિરેન્દ્રસિંહ. હા છે ને વિરેન્દ્રસિંહ બાપુ, દ્વારકા વાળા. હા, જય માતાજી. ચુડાસમા મારો અવાજ આવે છે? જી જી આવે આવે છે. છે. હાજર હા, છો જય તમે? માતાજી. મીઠાપુરના નાથ ની દ્વારકાના નાથ અમારા. મહેન્દ્રસિંહ સાહેબ, આભાર યાદ કર્યા એ બદલ. સારી, હું સાંભળતો હતો સાયલન્ટલી. એમાં એવું છે, હું છે ને કરેક્શન પેપર એ કરતો હતો ને વેબિનારે જોતો હતો, બે ભેગું કરતો હતો. અને સરસ માહિતી આપી સરવૈયા સાહેબે. આમ તો અત્યાર સુધી મારા ખ્યાલથી સાઉથ એશિયામાં જે વિયેતનામ ને કોરિયા ને છે ને એ સેમિકન્ડક્ટરમાં લગભગ હબ હતા અત્યાર સુધી, એનો ડંકો વાગતો. પણ મોદી સાહેબનું જે ઇનિશિયેટિવ છે ને હવે, મેક ઇન હોમ, મેન્યુફેક્ચરિંગ ઇન હોમ, એમાંથી લગભગ હવે વેગ મળશે મારા ખ્યાલથી. ને એમાંય આપણું ગુજરાત તો કાઠું કાઢશે. આપણે ધોલેરામાં લગભગ ટાટાએ 2 વર્ષ પહેલા એક પ્રેસ નોટ હતી, 50,000 કરોડનું રોકાણ સેમિકન્ડક્ટર હબમાં છે ધોલેરામાં. અત્યારે તો તમે આ મહેન્દ્રસિંહ સાહેબે ચાલુ કીધું ને, થશે, આપણે 6 મહિનામાં સ્ટાર્ટ થશે પ્રોડક્શન પૂરું, બધું ઓલમોસ્ટ હા, બધું બની જવા આવ્યું, મશીનરી લાગી ગઈ છે. એટલે ગુજરાતે કાઠું કાઢશે સેમિકન્ડક્ટરમાં. અને ખાસ જે સ્કોલર છે, સ્ટુડન્ટ છે ને, એના માટે તો ભવિષ્ય ઉજળું થશે. આ ફિલ્ડમાં કોઈ ડિગ્રી કરશો તો ચોક્કસ તમને સારો એવો ફાયદો થશે. એટલે ભવિષ્ય ટૂંકમાં ઇન શોર્ટ સારું છે. અને સરવૈયા સાહેબે પણ ખૂબ સારી ડિટેલમાં માહિતી આપી, એ બદલ આભાર. જય માતાજી. થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ. સરવૈયા સાહેબ, વિરેન્દ્રસિંહભાઈ પણ આપણે વેબિનાર શરૂ કરે ત્યારથી જોડાયેલા છે, અને સારા સારા ગેસ્ટ પણ સજેસ્ટ કરે છે, અને સારા સારા ગેસ્ટ પણ લઈ આવે છે. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. દિલીપસિંહ જાડેજા સાહેબ પણ હતા. કોઈ મારી સ્ક્રીન પર બધા નથી દેખાઈ રહ્યા. જગતસિંહભાઈ, કોઈ તમને દેખાતા હોય તો તમે કહી શકો છો નામ. જી જી, હવે પછી કોઈ નેક્સ્ટ દર્શકોને સાહેબ થી, પૃથ્વીરાજસિંહ સાહેબ થી વાત કરવી હોય તો આપનું માઇક મ્યુટ કરી દિલીપસિંહ સાહેબ છે હજુ પણ. જી છે, દિલીપસિંહ સાહેબ. દિલીપસિંહ સાહેબ પણ દિલીપસિંહ થોડા. સાહેબ છે, ભાવિની બા કદાચ છે. હા, ભાવિની બા ઝાલા છે, દિલીપસિંહ સાહેબ છે, પણ એ પાછળથી કદાચ જોઈન થયા એટલે અમને વિષય વસ્તુ વિશે કદાચ. જી દિલીપસિંહ સાહેબ, ભાવિની બાને વાત કરી શકો છો. ભાવિની બા. હાજી, જય માતાજી બધાને. હું પણ મિત્તલબા જસ્ટ જોઈન્ટ થઈ છું, એટલે મને એક્ઝેક્ટલી કઈ આઈડિયા નથી આવતો. ઘણા સમયથી જોઈન્ટ થવાનું રહી જતું હતું, એટલે જસ્ટ અત્યારે જ હું જોઈન્ટ થઈ, જસ્ટ 1 મિનિટ પહેલા જ. અચ્છા, જય કોઈ વાંધો માતાજી નહીં. બધાને. જી 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 જી, જય માતાજી. ભાવિની બા ઝાલા જય સરવૈયા સાહેબ માતાજી. આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે, અને બહુ ધ્રુવરાજસિંહ છે સારું આપણા meeting મુંદ્રા વાળા ભાઈ. ધ્રુવરાજસિંહ ને કઈ બોલો હવે. તમારા ભાઈબંધ ને સિંગાપુર તો મળવા ગયા હતા, અહીંયા સામે બેઠા છે, કઈક વાત કરો. ધ્રુવરાજસિંહ છે અત્યારે. જી ધ્રુવરાજસિંહભાઈ. જી, ત્યાં સુધી દિલીપસિંહ જાડેજા બાપુ, આપનું માઇક અનમ્યુટ કરી અને બાપુ સાહેબ, આપનું માઇક મ્યુટ છે. સંભળાય છે? જી જી. હાજી. જય માતાજી આપ સૌને. ખરેખર તો હું છેલ્લા 10 મિનિટથી જોઈન્ટ થયો છું, એટલે મને બહુ આઈડિયા નથી, પણ સર્વે સાહેબ મને લાગે સેમી કન્ડક્ટર બાબતનો વિષય હતો ને આજે. જી હાજી. જી જી જી. હવે એ તો અત્યારે બહુ ડેવલપિંગ સબ્જેક્ટ છે આપણા માટે, અને કદાચ આજનો વિષય બી સારો હતો, પણ હવે અમદાવાદે થોડું અમને વરસાદે ડિસ્ટર્બ કર્યા, એમાં લેટ થયા. હાજી. આપ સૌને જય માતાજી, ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. મારું નામ દિલીપસિંહ જાડેજા, હું રિટાયર્ડ પોલીસ ઓફિસર છું. મારું વતન હળવદ તાલુકાનું ધૂળકોટ ને અમદાવાદ સેટલ થયો છું. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. અને સરવૈયા સાહેબ, આપનું માઇક બંધ છે જરા.
પૃથ્વીરાજસિંહ નું પણ માઇક બંધ હતું. હા, હવે ચાલુ કર્યું. પાછું અનમ્યુટ થઈ ગયું. સંભળાય છે વાત? હા જી. નેક્સ્ટ હા જી. ધ્રુવરાજસિંહ, આપ જો શક્ય હોય તો આપનું માઇક અનમ્યુટ કરી અને આપ વાત કરી શકો છો. ધ્રુવરાજસિંહભાઈ માઇક અનમ્યુટ કરે ત્યાં સુધી એમની વાત કરી લઉં. એ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે સર્વૈયા સાહેબ. ઈ અત્યારે અને અદાણી રેકોર્ડ સાહેબ હારે વાત કરતા હશે મુન્દ્રામાં કે હવે બીજું કયું જેટી ઊભી કરવી, એટલે કદાચ આમાં નહીં હોય, બીજી લાઈનમાં અદાણીની હારે કઈક કોન્ફરન્સમાં બેઠા હશે. અને રેકોર્ડ બ્રેક હો સર્વૈયા સાહેબ. ધ્રુવરાજસિંહભાઈનો એપિસોડ 100 વ્યક્તિઓ જોઈન હતા અને એપિસોડ અમારો કદાચ લાંબામાં લાંબો એપિસોડ હતો. 11:15 વાગે અમે સ્ટોપ કર્યું હતું. ના ના, અમારે એટલે શીખવા જેવું છે કે ભાઈ કઈ રીતે પબ્લિક માં સાથે ઇન્ટરેક્ટ કરવું, કઈ રીતે આગળ. ધ્રુવરાજસિંહભાઈ આવ્યા ત્યારે ખાસું મજા આવે છે અમને બધાય જ્યારે, કેમ કે એ બધાય એક આપણને ગમે ને સરખા એજ ના, અને સિંગાપુર સુધી આવ્યા એટલે એને બી અંદાજો હોય કે ભાઈ કઈ રીતની લાઈફસ્ટાઈલ હોય, કઈ રીતની પરિસ્થિતિ હોય. જી, એ પણ આપના જેમ સરળ વ્યક્તિત્વ છે. જી, કદાચ ધ્રુવરાજસિંહભાઈ જો અનમ્યુટ કરી શકતા હોય તો વાત કરો, અને નહીતર બીજા કોઈને વાત કરવી હોય તો માઇક અનમ્યુટ કરીને વાત કરી શકે છે. પૃથ્વીરાજસિંહ, આમ તો ઇન્ડિયામાં તો હવે સેમિકન્ડક્ટર બીજી કોઈ સ્ટેટમાં ખરું કે ગુજરાતમાં જ ડેવલપ થાય છે? જો અત્યારે સેમિકન્ડક્ટરમાં છે ને આમ ઘણા પાર્ટ્સ કહેવાય. જો આપણે મેન્યુફેક્ચરિંગ વાળી વાત કરીએ ને તો અત્યારે ગુજરાતમાં છે, ધોલેરા છે, સાણંદ છે, આસામમાં બી એક પ્લાન્ટ થયો છે, નોઈડામાં બી પ્લાન્ટ આવે છે, અને અત્યારે એક પ્લાન્ટ મધ્યપ્રદેશમાં બી થવા જઈ રહ્યો છે, એનું સાઇન થયું છે. તો આ બધી મેન્યુફેક્ચરિંગ વાળી છે. મેન્યુફેક્ચરિંગમાં એક ફાયદો એ રીતે થાય કે કોઈ બી લેવલે તમને જોબ મળી શકે. એમ કહી શકાય કે આઈટીઆઈ વાળાને બી સારી ક્વોલિટી જોબ મળી જાય, આઈઆઈટી વાળાને બી મળી શકે. તો આ ફિલ્ડમાં અપડેટ કરી શકાય છે. લાસ્ટ મોદી સાહેબે બી વાત કરી હતી કે આઈટીઆઈ વાળા જે આઈ ગેસ આંધ્રાથી આવીને એ લોકો કામ કરે છે અહીંયા. તો મેન પાવરની જરૂર તો છે, પણ જે એની પહેલાની ફિલ્ડ છે જે અમે વાત કરીએ છીએ એમાં થોડુંક ઇન્ટેન્સ વર્ક જોઈએ. એ ડિફિકલ્ટ આઈઆઈટી લેવલના લોકોનો, અને લોકોને શું છે કે થોડુંક અઘરું લાગે, તો તે બી ફિલ્ડ સારી છે. અને એ માટે હૈદરાબાદ છે, પુણે છે, નોઈડા છે, બેંગ્લોર, સિલિકોન વેલી કહેવાય છે, એ બધા સારા પોઈન્ટ છે. અને હજી બી આવશે, કેમ કે આ ફિલ્ડમાં આપણે જે અત્યારે જોઈએ છે એ તો બહુ મોટા મોટા બજેટ વાળા છે. અત્યારે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ નાના નાના કમ્પોનેન્ટ માટે બી મોર દેન 75 અપ્રૂવ થયા છે. એ નાના બજેટ વાળા છે, કોઈ 10 CR થી 20-50 CR 100 CR થી, અને એની એટલી બધી રિક્વાયરમેન્ટ છે કે આપણે એટલીસ્ટ 50% બી ફિલ નથી કરી શકતા. તો એ લોકો બી બહુ પુશ કરે છે કે આમાં તમારે ફંડિંગ બી જોઈએ, તે લોકો ખાસું ફંડિંગ બી આપે છે. ગવર્મેન્ટ આ સ્ટેટ આઈએસએમ માંથી બી આપે છે, આપણે સ્ટેટ માંથી જીએસએમ માંથી બી આપે છે. અને મારો એક બીજો પ્રશ્ન હતો કે તમારું આમ આ લાઈનમાં શું ડ્રીમ છે કે આગળ શું કરવું, કે જે કંપની સાથે સંકળાયેલા છો એમાં જ વર્ક કરવું છે કે એમ કે? તો એક તો કેવું હોય કે હું ખાસો ટાઈમથી આમાં છું, તો એક ચેન્જ તો ના થાય, પણ અલગ અલગ વર્સેટાઇલ પોર્ટફોલિયોમાં જઈ શકાય. કે માનો કે અત્યારે હું અહીંયા છું, અત્યારે હું ટ્રાય કરું છું ફોર્મ કરવાની સેમિકન્ડક્ટર કંપની માટેની, અને મારે ગવર્મેન્ટ સાથે બી વાત થાય છે. હમણાં લાસ્ટ વીક બી મળવાનું થયું હતું. તો કેવું છે કે એ રિક્વાયરમેન્ટ છે, અને એમ બી આપણા ખાસ કરીને ગુજરાતમાં એ લેવલ એક્સપિરિયન્સ લેવલ મોર દેન 10 years ખાસો ઓછો છે. તો એ વસ્તુ બી હું પ્લાન કરું છું, અને મને જે હિસાબથી ગવર્મેન્ટ હિસાબથી જાણવા મળ્યું છે કે એને ખાસી બધી રિક્વાયરમેન્ટ છે. તો એ સાથે કોલોબરેટ કરીને કંઈક પ્રયત્ન કરી. બાકી તો મારી ફિલ્ડમાં હું ખાસા ટાઈમથી છું, અને એ આગળ જતા ગ્રોથ છે કે માનો કે મેનેજર લેવલે હોય કે પછી ડાયરેક્ટર લેવલે હોય. બેંગ્લોરમાં બી ખાસું પેલું છે. જોઈએ આગળ જતા કઈ રીતે એક્સપ્લોર. પ્રયત્નો તો એ જ અમદાવાદમાં આવીને છે કે ભાઈ અહીંથી કંઈક ગુજરાત ગવર્મેન્ટમાં સેમિકન્ડક્ટર લેવલે કંઈક આપણું યોગદાન આપીએ એ રીતે. આભાર. થેન્ક યુ. જી, નેક્સ્ટ કોઈ દર્શકોને વાતચીત કરવી હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપ વિષય અંગત વાત કરી શકો છો.
મિત્તલભાઈ શરૂઆતમાં કીધું ને આ વિષય જ આ કંડક્ટર, અમને તો કંડક્ટર એટલે બસ નો કંડક્ટર જ ખબર હતી હવે, બાકી તો આ એવરેજ માણસ માટે કંડક્ટર એમાં એક જ અવાહક ને જી ઘરે અમે બહુ હસ્યા, કીધું આ એટલું મોટું ફિલ્ડ છે અને સેમી કંડક્ટર એટલે કે મિની બસ ના કંડક્ટર નું ઇન્ટરવ્યુ છે, એટલે મેં કીધું બેટા એટલે ખરેખર ખ્યાલ જ નથી. ગુજરાતની શું ઇન્ડિયાની 90% પબ્લિક ને હજુ સેમી કંડક્ટર શું છે એ જ ખબર નથી. અને આજે ઘણું બધું જાણવા મળ્યું. આનો આંકડો કહું તમને, સેમી કંડક્ટર બિઝનેસ નો આંકડો કહું, જી $500 બિલિયન, મતલબ $500 billion. આપણે આંકડામાં કેટલા ઇન્ડિયામાં કેટલા આંકડા લાગે 100,000 કે મને એ ખબર નથી, પણ બિલિયનમાં કહું તો ઇટ ઇઝ અ મોર દેન $500 billion માર્કેટ એમ. જી કદાચ 10,000 કરોડ કે 20,000 50,000 કરોડ જે કઈ થતું હશે, જેટલા મીંડા લાગતા હશે રૂપિયામાં, એટલા કરોડોનું આ વસ્તુ છે. અને આપણે જે બોલીએ છીએ જ્યાં પણ કાંઈક વિઝ્યુઆલિટી કે સ્ક્રીન દેખાવાનું હોય ત્યાં આ લોકો સેમી કંડક્ટર ચિપ્સ વગર દુનિયા આગળ વધે જ નહીં. અને એ તો બધામાં આજકાલ રહેવાનું જ છે. બધું બધાને મોબાઈલ જોઈએ, બધાને વિડીયો જોઈએ, બધાને બધું કરવું જોઈએ. એટલે આ તો બધું મતલબ ઇટ ઇઝ એવર ગ્રોઈંગ બિઝનેસ માર્કેટ છે આખું. જી સાચી વાત છે. અને અત્યારે સરવૈયા સાહેબ જે આ સેમી કંડક્ટર ના નામે ધોલેરામાં ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યા છે, એટલે સૌથી વધારે લોકો સેમી કંડક્ટર નું નામ સાંભળીને જ એમાં ઇન્વેસ્ટ કરે છે જમીનોમાં, પણ ખરેખર જે ઇન્વેસ્ટ કરે છે એમને આઈડિયા જ નથી કે આ સેમી કંડક્ટર શું છે. એમને એટલું છે કે ટાટા કંઈક લાવ્યું છે. એટલે એક વસ્તુ એ છે કે એ તો ધોલેરાનો તો બહુ મોટો પ્લાન છે, અને એમાં બી આપણે ટાટા ગણીએ તો એના કરતા બહુ નાનું. પણ એ શું છે કે તમે એક ઇન્ડસ્ટ્રી આવે, એ રિન્યુએબલ બી કંઈક સોલાર વાળી ખાસી સ્ટાર્ટ છે, આ બી આવી છે. અને ફ્યુચરમાં આપણે માનો કે ગુજરાત પાસે, તો ગુજરાત પાસે એ બે લોકેશન જ છે કે સાણંદ એક કરી શકે ને એક્સપાન્ડ કરી શકે ધોલેરા. અત્યારે જે બી કંપનીઓ આવે છે કે જે બી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કે બધા આવે છે કે એને અમુક આ 3-4 જ ઓપ્શન મળે છે. જે પાવરફુલ કંપની હોય તો એને ગિફ્ટ સિટીમાં પ્લાન કરાવે છે, યા તો ગાંધીનગર કરાવીએ છીએ. બાકી ઇન્ડસ્ટ્રી લેવલે, મેન્યુફેક્ચરિંગ લેવલે આપણે ધોલેરા કરીએ છીએ, યા તો અહીંયા. એટલે આપણી પાસે એ જ ઓપ્શન છે. એ બહુ ઇઝી ફિઝિબલ ઓપ્શન છે કે ભાઈ એરપોર્ટ છે, અમદાવાદથી નજીક છે, તો ફ્યુચરમાં ગ્રો કરશે એમ. પણ રેસિડેન્શિયલ પાર્ટ હજી બહુ ડિફિકલ્ટ લાગે છે. એટલે એ રીતે કોઈ પ્લાન કરતા હોય કે ફ્યુચરમાં રહેવા માટે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ગુડ, ઇન્ડસ્ટ્રીયલ ઇઝ ગુડ, બટ રેસિડેન્ટ લેવલનું જે હિસાબથી આપણે પોર્ટ્રેટ કર્યું છે કે ભાઈ સ્માર્ટ સિટી બહુ લેવલનું બનશે, તો હજી એને વેઇટ એન્ડ વોચ કરવું પડે, એનો ખાસો ટાઈમ લાગી શકે. મયુરદર્શી સાહેબે પાછો જય માતાજી. મારું નામ દિવ્યદીપસિંહ ચુડાસમા છે. મારે એક પ્રશ્ન પૂછવો છે. હું મયુરધ્વજસિંહ નો બાબો બોલું છું. હું 12મા અત્યારે છું, તો મારે આગળ જઈને કઈ સ્ટ્રીમ, મતલબ જ્યાં લગી મને ખબર છે તો બધા કમ્પ્યુટર સાયન્સ નું કહેતા હોય છે, તો ઈ લેવું જોઈએ કે ઈસી લેવું જોઈએ? અત્યારે બે ફિલ્ડ સારી છે, અત્યારે બે ફિલ્ડ ગ્રુમિંગમાં છે. પણ હવે કમ્પ્યુટર સાયન્સમાં બી હવે જે બ્રાન્ચ પડી છે એમાં AI/ML વાળી પડી છે. એક એ છે કે જો હું તમને આમાં એક બીજો બી એંગલ બતાવું, ઈસી થોડુંક અઘરું છે કમ્પેર ટુ કમ્પ્યુટર સાયન્સ, રાઈટ? તો તમને થોડુંક એવું લાગે કે ફ્યુચરમાં તકલીફ પડે કે આ અલગ ટોપિક છે, તો એ આગળ જતા કે ભાઈ તમારું એકેડેમિક સારું રહે ના રહે, જોબ મળે ના રહે. બીજી વસ્તુ એ છે કે ઈસીમાં અત્યારે જોબ સારી છે, ફ્યુચરમાં રહે ના રહે, અને લિમિટેડ સ્કોપ છે. માનો કે તમે અત્યારે તો ગુજરાતમાં છે એટલે તમને દેખાય છે, બાકી 3 વર્ષ 4 વર્ષ પહેલા તમારે બેંગ્લોર જ જવું પડે કે પછી હૈદરાબાદ જવું પડે, તો બહાર જવું પડે. તો લોકેશન વાઇઝ બી તમને થોડુંક એટલી બધી ફ્લેક્સિબિલિટી ના મળે. અને એના કરતા બી બીજો એક મોડ છે કે તમે કોમ્પ્યુટર સાયન્સ ને એ બધું કરો ને તો તમને ફ્રી સોર્સ ઓનલાઈન તમે બધું કરી શકો, તમને ફ્રીમાં મળી જાય. કદાચ મારે આજે કોમ્પ્યુટર કરવું હોય ને તો 6-8 મહિના હું વર્કઆઉટ કરીને કે ભાઈ કોઈ બી લર્ન કરીને કરી શકું, તો બધું ઓનલાઈન અવેલેબલ છે, ફ્રીમાં છે. એવું મોટા ભાગે ઈસીમાં થાય નહીં. માનો કે તમારે સેમિકન્ડક્ટરનું કામ રિલેટેડ કંઈ કરવું હોય તો તમને ઓનલાઈન મળે નહીં, તો તમે શીખી ના શકો. એક ફાયદો એ છે કે કોઈ બીજી વ્યક્તિ સેમિકન્ડક્ટરમાં આવી ના શકે, તો તમારી મોનોપોલી બની રહે.
પણ બીજી શું છે કે અને જો માનો કે તમે ઈસી કરી શકો તો ઈસી પછી તમે કોમ્પ્યુટર સાયન્સમાં બી જઈ શકો છો. એવું કોઈ તો નથી કે તમે કોઈ લેંગ્વેજ શીખી લીધી કે કોઈ કોડ શીખી લીધા કે એ કરી લીધા. તો ફાયદો છે બહુ સેમ જ છે, પણ વધારે સ્પેસિફિક જો સીએસ માં જવું હોય તો AIML સુધી જઈ શકાય. આપણે VLSI ની ફિલ્ડ બી ખુલે છે, એમાં બી જઈ શકાય. બે સારું છે. જી સરવૈયા સાહેબે શરૂઆતમાં જ ચુડાસમા સાહેબને કહ્યું હતું કે એમને ઇન્ટરેસ્ટ શેમાં છે, મેઇન વસ્તુ એ છે. બરાબર ને સરવૈયા સાહેબ? દીકરાને ઇન્ટરેસ્ટ શેમાં છે એમાં જ એનું ફોકસ કરી શકશે અને સારું એમાં જ કારકિર્દી બનાવી શકશે કે કરિયર બનાવી શકશે. અને એના કરતા બી બીજો પોઈન્ટ શું છે કે સ્કૂલમાં અત્યારે છે ને એજ્યુકેશન આપે. મિકેનિકલ ફિલ્ડ હોય તો એના એ 2-3 કલાક લેક્ચર આપે છે. પછી એ બધા સ્ટેટ્સ બતાવે છે કે ભાઈ આ મિકેનિકલ ફિલ્ડ ગુજરાતમાં આવું કરી રહી છે, બહાર આવું કરી રહી કે એનું ફ્યુચર આવું છે, પાસ્ટ આવું. તેનાથી શું આઈડિયા આવે કે હાલો હું કહી દઉં ખરી, પણ મને બેકગ્રાઉન્ડ બધું ખબર હોય. હું તમને કહી ન શકું એટલે તમને ખબર ના હોય. પણ સ્કૂલ વાળા જે છે ને બધું એનો પાર્ટ છે કે એને કમ્પલસરી કેવું પડે, રિસર્ચ કરીને બધું કેવું પડે. અને તમે લોકો ક્વેશ્ચન બી કરી કે આજે હું કઈ બી કહી દઉં, કદાચ તમે ના કરી. તો ડિપેન્ડન્ટ ઓલવેઝ યુનિવર્સિટી સ્કૂલ પર રહેવાનું. જો સારી સ્કૂલ હોય તો ડિપેન્ડન્ટ રહેવાનું. કેમ કે સીએસ વિશે બી મને ખબર છે. લાસ્ટ યર મારે એક કઝિન માટે જોવાનો હતો, તો મેં કેટલા બધા સેમિનાર કર્યા રાજકોટની કોઈ દર્શન સ્કૂલમાંથી. એ લોકો બહુ સ્માર્ટલી ખબર, એટલે તમને અંદાજો આવી જાય કે ના મારે આ કરવું છે, આ નથી કરવું, આ કેમ કરવું જોઈએ, ન કરવું જોઈએ, મારે કદાચ ગુજરાતમાં જ રહેવું છે તો આ કરવું જોઈએ, બહાર જવાનું હોય તો આ કરવું જોઈએ. તો એ બેટર ઓપ્શન છે. પાછી ઓલા જેવું છે કે જ્ઞાન આપવામાં તો આપણે આપી દઈએ, પણ ધેન એનું બેકગ્રાઉન્ડ પછી રિલેટ નથી થતું. અને બીજી પાર્ટ છે કે આ બધું પછી તમને કામ લાગે 4-5 વર્ષે. તો ત્યાં સુધીમાં ઇક્વેશન કઈ બદલાઈ ગયો. અત્યારે તો મેં કહી દીધું બરોબર આ છે, તમે સ્ટાર્ટ કર્યું, 5 વર્ષ પછી આ બધા ફિલ્ડમાં 10 વર્ષ પછી આખું સિચ્યુએશન બદલાઈ જાય. એક જમાનામાં કોમ્પ્યુટર સાયન્સ કહેતા હતા, એની પહેલા મેં કીધું ને અમારા જમાનામાં ઈસી ને આઈસી. અમારા જમાનામાં તો કાંઈ એવું હતું જ નહીં, આટલી બધી અવેલેબિલિટી નહોતી ફેકલ્ટીઝની. એટલે જેમાં એડમિશન મળે એમાં તમારે એમાં ગમાડવું કે ન ગમાડવું, એડમિશન મળે એ સ્વીકારવાનું. અત્યારે આ લોકો છોકરાઓ લકી છે કે એટલીસ્ટ એ લોકોને એમ્પલ ઓફ બધી ફેકલ્ટીઝ મળે છે. બાકી દર 2 વર્ષે અપડાઉન આવતા હોય માર્કેટમાં. એક જમાનામાં અમારા જમાનામાં સિવિલ એન્જિનિયરિંગ એટલું ટોપ હતું. નર્મદા ડેમ બંધાયો છે, બધાને આખા કોલેજમાંથી હોલસેલમાં બધાને હાઈજેક કરીને મતલબ ગવર્મેન્ટ પીડબ્લ્યુડી વાળા લઈ જતા હતા. પછી એ બધાને કોઈ કૂતરું હાથ નહોતું ચાલતું, એવું હાલત થઈ હતી. સેમ ઇલેક્ટ્રિકલ. એમ પછી આ કોમ્પ્યુટર સાયન્સ વાળાની અત્યારે હમણાં વળતા પાણી ચાલુ થયા છે. અને આ સેમી કન્ડક્ટરને લીધે ઈસી વાળાનું આવશે. વળી પાછું આપણને ખબર નથી ફ્યુચરમાં શું થશે. એટલે આ બધું, એટલે કોઈ ફલાણા સાહેબે કીધું હતું ને એટલે મેં આ બ્રાન્ચ લીધી એવું નહીં નક્કી કરવાનું. આપણને જે મન લાગે એમાં જોઈન થઈ જવાનું અને પછી એમાં પાટું મારીને પછી રસ્તો કાઢવાનો. એમ લીધા પછી પસ્તાવાનું નહીં. ના સાચી વાત છે સાહેબે આપને કીધી. અને એમાં બી ઘણા પોઈન્ટ હોય છે અને ઘણી ફિલ્ડ એટલે થોડુંક રિસર્ચ કરવું, કેમ કે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. મને જ્યાં સુધી ખબર છે મિકેનિકલનો આપણે સ્કોપ હતો જે 15-20 વર્ષ પહેલા. લોકો મિકેનિકલમાં સિવિલમાં બહુ એમ થાય કે ના મિકેનિકલ છે કઈ નહીં. અત્યારે મારી સાથે જે મારા કોલેજમેટ હતા એ બધા નથી કાર્ય સારું કર્યા, કેમ કે એ બધું જે આ બધું ઇન્ડસ્ટ્રીયલ પાર્ટ ઓટોમેશન થઈ ગયું છે ને એ લોકોનો ગ્રોથ નથી. પછી શું થાય કે તમે નીકળી બી ના શકો, બીજું કરી બી ના શકો, અને આઉટ ઓફ બોક્સ તમે એટલું બધું એજ્યુકેશન બી લઈ ના શકો. તમને પછી એકેડેમિક બી તમને બહુ તકલીફ પડે કે ના તમે આ ફિલ્ડ કરી, આ નથી કરી. તો એટલીસ્ટ બેઝિક રિસર્ચ કરી શકો. ભાઈ એવી ફિલ્ડ બી ના લો કે ચલો આપણે મિકેનિકલમાં નીકળી જઈએ અને દેન પછી કે ના હવે આ ના થાય. તો એટલીસ્ટ એ રિસર્ચ કરો કે નહીં તો સેફ ફિલ્ડ લેવાની કે ભાઈ હાલો કોમ્પ્યુટર સાયન્સનો એ રહેવાનો છે, ડિજિટલ યુગ છે તો એ રહેવાનો છે, ઈસી નો રહેવાનો છે. તો એ સિલેક્ટ કરવાનું. ઓવરઓલ તો આપણે શું છે કે કઈ રીતે આપણે જોબ સિક્યોર કરીએ અને આપણું લાઈફસ્ટાઈલ ઇઝીલી ગો ઓન થાય. મયુર ધ્વજસિંહ, આપને કદાચ તમારો જવાબ મળી ગયો છે, પણ એક વિદ્યાર્થી તરીકે તમારે હાલ તમારા જે સબ્જેક્ટો છે એમાં ધ્યાન આપી અને તમને કયો સબ્જેક્ટ ખાસ અનુકૂળ આવે છે એ અનુકૂળ તમે આવનારા ભવિષ્યમાં એડમિશન લો કઈ ફિલ્ડમાં, અને અત્યારથી સેમિકન્ડક્ટર કે પછી આગળનું ડ્રીમ વિચારશો એ નહીં, પણ તમે શેમાં સફળ થશો, કયો કોર્સ તમે સંપૂર્ણ પૂર્ણ કરી શકશો એ રીતે તમે એડમિશન લેજો. નહીં તો શું અત્યારે દરેક વ્યક્તિ કોઈ ડોક્ટરનો સલાહ આપશે ને કોઈ પેલી આપશે,
પણ તમને કયા સબ્જેક્ટ સેટ થાય છે એ મુજબ તમે એડમિશન લઈ શકો છો. હાજી કરેક્ટ. થેન્ક યુ ચુડાસમા સાહેબ. મારો વચ્ચે આમ તો થોડું ભોયો મારેલો પછી હું આવો આ તમે પેલું સીજી પાવર નો વિડીયો મૂક્યો હતો કે આમાં એટલે આઈએમડી ને સીજી પાવર એટલે સીજી પાવર એટલે ક્વોન્ટમ ગ્રીવ્સ કંપની જે બોમ્બે ની હતી એ જ ને? હા જે મોર્ગન ગ્રુપ વાળાની હતી, ટ્રાન્સફોર્મર ને બધી. મેં 40 વર્ષ પહેલા ટ્રેનિંગ એન્જિનિયર તરીકે ઇન્ટરવ્યુ આપેલું, રિજેક્ટ કરેલું સારા લોકો મને. આઈ એમ રિજેક્ટેડ કેન્ડિડેટ ફ્રોમ ક્રોમ્પટન ગ્રીવ્સ. એ વખતે એ લોકોનું ડીજી સેટ માટેનું સર્વિસ એન્જિનિયર નું ઇન્ટરવ્યુ આપેલું મેં 40 વર્ષ પહેલા, મને યાદ છે. શું વાત છે, બહુ. એ તો આપણને એમ થાય કે હવે યાદ આવે કે હવે અત્યારે સીજી સેમી આવે તો ના, મેં બી પછી યાદ આવે કેટલા ટાઈમ પહેલા સીજી સેમી ને વચ્ચે એટલું બધું. તમે કઈક વિડીયો મૂક્યો તો એટલે એનએનએમડી એએમડી ને શું લેવા દેવા છે? ના એટલે મારો એ તો અમારે નથી. જે પાર્ટ છે ને અત્યારના માર્કેટમાં જે ટ્રેન્ડિંગ અને બૂમિંગ ચાલે છે ને, તો હું અત્યારે એજ્યુકેશનલ પર્પઝ બી વિડીયો મૂકું છું. તો એક ખાસ ઘણા વિડીયો મૂકું છું કે ભાઈ આ છે, આગળ જતા પણ મૂકું છું. જ્યારે મને ટાઈમ મળે તો મને એમ થાય કે ચલો સીજી અત્યારે માઇક્રોન આવ્યું છે તો મેં બી માઇક્રોન વિશે હું મૂકીશ, સીજી સેમી વિશે મૂકીશ, તો લોકોને એટલા જ અંદાજો આવે કે આ ફાઉન્ડ્રી આવી છે કે ઓસાટ કે એટીએમપી જે આપણી આવી છે તો એક્ઝેક્ટલી કરે છે શું. તો એટલીસ્ટ અવેરનેસ માટે, એજ્યુકેશનલ અવેરનેસ માટે એ પ્રયત્નો કરું છું કે આગળ જતા બી જે રિક્વાયરમેન્ટ હોય કે બધાએ એજ્યુકેશન લેવલ આપી શકીએ. આમ તો સારું થયું મને રિજેક્ટ કર્યો, નકર અત્યારે મુંબઈ ની કોઈ ગલીઓમાં બેઠો હોત. ના સાચી વાત છે. ઘણી વખત રિજેક્શન થી આપણે બહુ આગળ લઈ જાય છે. નિષ્ફળતા સફળતાની ચાવી છે. થેન્ક યુ સો મચ. બીજા કોઈને વાત કરવાની હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી વાત કરશે, નહીતર જગતસિંહભાઈ આભાર વિધિ વ્યક્ત કરજો. જી, હવે આપણે આપણા આજના વેબિનારના અંત તરફ જઈ રહ્યા છીએ આજના એપિસોડના. તો પહેલા તો હું આજના આપણા મુખ્ય અતિથિ પૃથ્વીરાજસિંહ સરવૈયા સાહેબનો વિશેષ આભાર માનીશ કે એમણે અમારા આટલા એપિસોડમાં કોઈ આવો સબ્જેક્ટ નહોતો, એના સબ્જેક્ટમાં વિશેષ જાણકારી આપી. સેમિકન્ડક્ટર શું છે અને લોકોને જાણકારી એટલે મળે કે સેમિકન્ડક્ટર કયા હેતુથી ઇન્ડિયામાં કામ કરશે, શું એના ફાયદા છે, એના વિશે વિશેષ જાણકારી આપી. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. તેમજ એમના જે પિતાશ્રી જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે એમનો પણ આભાર કે એમને એમના દીકરામાં આવા સંસ્કાર આપ્યા અને આવી વિશેષ કંપનીમાં એ જોબ કરી અને ઇન્ડિયાનું ફ્યુચર આવનારા ભવિષ્યમાં બનાવશે. તેમજ આજના દર્શકોનો પણ આભાર કે તમે આપનો કિંમતી સમય નીકાળી અને જોડાણા સાથે આજના આપણા અતિથિ વિશેષને સેમિકન્ડક્ટરને લગતા પ્રશ્નો પૂછી અને એમને ટાઈમ સ્પેન્ડ કર્યો. તેમજ તમામનો હું આ ઓનલાઈન વેબિનાર વતી બધાનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. અને એક વસ્તુ હું એડ કરીશ અહીંયા, મને વચ્ચે ભૂલાઈ ગઈ હતી. હવે અત્યારના જે આગળની કોમ્પિટિટિવ એક્ઝામ ને બધું આવે છે ને એમાં સેમિકન્ડક્ટરના સબ્જેક્ટ આવશે. અને જે હિસાબથી બધા અત્યારે ટ્રેન્ડ થાય છે ને 2 થી 5 માર્ક સુધીના આવશે, એટલે અત્યારે અપડેટ રહેવું બહુ જરૂરી છે. કેમ કે ખાસા આવશે આગળ વધશે, જેટલું તમને ફાયદો બી થશે. તો એ એક થોડુંક ટ્રેકમાં રાખીને ધ્યાન રાખવું, અપડેટ રહેવું એ રીતે. થેન્ક યુ સો મચ. વચ્ચે થોડું કહી દીધીશ કે આ ભાઈ મનસુખભાઈ નાકરાણી ની નીચે ભણ્યા છે જ્ઞાન મંજરીમાં, મને હમણાં ખબર પડી. હું ગુરુકુળમાં ભણ્યો છું, નાકરાણી સાહેબ નીચે બી એમની દીકરી ક્રિષ્ના અમારી મતલબ અમારા ગામના બીજા એમને પરણી છે, એટલે અમારી પુત્રવધુ થાય અમારા ગામની. અરે વાહ, શું વાત છે. એ બી સિંગાપુર હતી એમની દીકરી? હા, એ સિંગાપુરમાં હતી જ્યારે સિંગાપુર હતી. હવે હા, એ જમાઈ હમણાં અત્યારે યુએસ માં છે, અહીંયા ન્યૂ જર્સીમાં. બરાબર. હા, ના બહુ સરસ. એનું એજ્યુકેશન લેવલ અત્યારે બહુ સારું છે જ્ઞાન મંજરી લેવલ. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. આભાર. થેન્ક યુ સો મચ. જય માતાજી. જય માતાજી.